નમસ્કાર અને સ્વાગત છે. દયાળ પરિવાર, નવજીવન ન્યૂઝ પરિવાર અને નવજીવન સૌ વતી આપ સૌનું સ્વાગત છે. સૌને સ્થાન લઈ રહેવા વિનંતી. જે ડ્યુટી પર છે સિવાયના તમામ મિત્રો પ્લીઝ. આજનો કાર્યક્રમ આમ સ્મરણનો છે અને આમ સન્માનનો છે, એટલે બંને પ્રકારની લાગણીઓ આજના કાર્યક્રમ સાથે સંકળાયેલી છે. પત્રકારો વિશે, ખાસ કરીને ગુજરાતી પત્રકારો વિશે, એમના ભલા માટે, વેલફેર માટે શું કરવું જોઈએ, એ કાયમી સ્મશાન વૈરાગ્યનો વિષય રહ્યો છે. જ્યારે કશુંક અઘટિત થાય એટલે બધાની લાગણીઓ ઉભરાય, સાચી જ હોય, અને પછી ઓસરી જાય. અને આવું કશુંક થવું જોઈએ એવું હું લગભગ 25-27 વર્ષથી તો સાંભળું છું. હજી થોડું જીવવાનો છું, ત્યાં સુધી સાંભળી છે, મને ખાતરી છે. પણ શિવાનંદની સ્મૃતિમાં પ્રશાંતે, દયાળ પરિવાર અને આ બધાએ આ એક જે ઉપક્રમ, એક જે આયોજન, જે લોકો સરસ પત્રકારત્વ કરે છે તેમના પરિવારજનોને સન્માનવાનો એક વિચાર, પ્રશાંતને ઓળખતા માણસો કલ્પી શકે કે પ્રશાંતને જ આવે એવો વિચાર છે, અને પ્રશાંતને શિવાની વિશે જાણતા લોકો કલ્પી શકે કે એને કેમ આ વિચાર આવે. તો એવા કુટુંબીજનોને એક સન્માનપત્ર અને સન્માનનીય સન્માન રાશિથી નક્કર સન્માન કરવાનો આજે ઉપક્રમ છે. તો હું પહેલાં પ્રશાંતને વિનંતી કરીશ કે એ શિવાની વિશે, આ એવોર્ડ વિશે, કેવી રીતે આ વસ્તુ આવી, એના વિશે આવીને થોડી વાત કરે. પ્રશાંત દયાળ. નમસ્કાર. અહીંયા તમે જેટલા અમારા આમંત્રણને માન આપીને આવ્યા છો એ બધાનો જ આભાર માનું છું. આભાર હું શિવાની દયાળ વતી પણ માનું છું. હું આભાર નવજીવન ટ્રસ્ટ, નવજીવન ન્યૂઝ વતી પણ માનું છું. મારા પરિવાર વતી પણ તમારો આભાર માનું છું. ભૂમિનો પરિવાર પણ અહીંયા છે, બધા વતી તમારો આભાર માનું છું. હવે પહેલાં તો આ એક વિચાર કેવી રીતના આવ્યો એની પહેલાં આખી આ સફરને થોડીક ક્ષણોમાં હું થોડાક શબ્દોમાં સમજાવવાનો પ્રયત્ન કરીશ. કારણ કે છેલ્લા કેટલાય વર્ષોથી મને જે સમજાવવા લાગ્યું હતું, હું માનું છું કે કેટલીક સમજ એ ઈશ્વરની કૃપાથી આવતી સમજ હોય છે, અને બહુ મોડી કેટલાક લોકોને ખબર પડે છે, પણ ઈશ્વરની કૃપાથી એ સમજ મને બહુ વહેલી આવી. આપણે સામાન્ય રીતે આપણા ઘરમાં મારા સહિતના લોકો જે શબ્દોનો પ્રયોગ કરે છે અને આપણને માઠું નથી લાગતું અથવા ખરાબ નથી લાગતું, અથવા આપણા ઘરની સ્ત્રીને પણ એ ખરાબ નથી લાગતું, આપણે અવારનવાર આપણા ઘરમાં આપણી પત્ની હોય, દીકરી હોય, મા હોય, એને આ શબ્દો બોલ્યા હઈશું જ. એની મને પાક્કી ખાતરી છે કે તને નહીં ખબર પડે, તને નહીં સમજાય, તને નહીં આવડે, તું રહેવા દે. અને સ્ત્રી એવું માની લે છે કે એના ઘરનો માં રહેલો એનો પતિ, એનો દીકરો, એનો પુત્ર જે એને કહે છે એ સાચું છે, કારણ કે એને નહીં સમજાય. પણ મને બહુ વર્ષો પહેલાં એ સમજાઈ ગયું કે જે શિવાનીને સમજાય છે, જે ઘરમાં રહેલી સ્ત્રીને સમજાય છે, કદાચ પુરુષને વર્ષો સુધી નથી સમજાતું. અને એને જે સમજાય છે, એને જે આવડે છે, એ તમને નથી આવડતું. એ મને બહુ વર્ષો પહેલાં સમજાયું, ને અત્યારે તો હું વધારે સારી રીતના એવું કહીશ કે હું સમજી શકું છું કે એને જે આવડતું હતું, એને જે સમજાતું હતું, કદાચ આજે પણ હું નથી સમજી શક્યો. આજનો દિવસ કેમ પસંદ થયો આખી વાત કરવા માટે, એના બે કારણો છે. હું કાયમ અમારા નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમના વિદ્યાર્થીઓને એવું કહું છું કે કાયમ આપણે ગાંધીનું સન્માન કરીએ છીએ. ગાંધી આપણા માટે બહુ આદરને પાત્ર છે, પણ જો ગાંધીની પાછળ કસ્તુરબા ન હોત, તો ગાંધી ન હોત, તો આપણે કસ્તુરબાનું મહત્ત્વ નથી સમજી શક્યા. જે માન ગાંધીને મળવું જોઈએ, જે કદર ગાંધીની થઈ એટલી કદર આપણે કસ્તુરબાની ન કરી શકીએ. અને આવી કસ્તુરબા અલગ અલગ સ્વરૂપમાં આપણા ઘરમાં હોય છે.
અને મારા ઘરમાં એ શિવાનીના સ્વરૂપમાં આવી. આજે કસ્તુરબાનો નિર્વાણ દિવસ છે એટલે આ દિવસ પસંદ કર્યો છે. કસ્તુરબાને સાચી શ્રદ્ધાંજલિ તો જ કહેવાય કે આપણે જો આપણી આસપાસ રહેલી, આપણા ઘરમાં રહેલી સ્ત્રીની કદર કરતાં શીખીએ તો મને એવું લાગે છે કે ગાંધી જીવી ગયો અને કસ્તુરબા જીવી ગયા. આમ તો કેટલાક લોકો એવું માનતા હતા કે ગાંધીને ગોળી મારો એટલે ગાંધી મરી જાય, પણ એ ગોળી મારનારે ભૂલ કરી, કારણ કે ગાંધીને જીવાડી ગયો ગોળી મારીને. બીજું કારણ એવું છે કે આજનો દિવસ કેમ 22 ફેબ્રુઆરી કેમ? તો 22 ફેબ્રુઆરી એટલા માટે કે 22 ફેબ્રુઆરી 1996ના રોજ હું શિવાનીને મારા ઘરે લઈ આવ્યો હતો. એ દિવસે અમારું લગ્ન થયું હતું. આજે એક એવો પહેલો દિવસ છે મારા પરિવાર માટે કે લગ્ન દિવસ છે પણ શિવાની નથી. પણ તમે બધા આવ્યા છો એટલે મને એવું લાગે છે કે ક્યાંક શિવાની બેઠી હશે, ક્યાંક શિવાની સાંભળતી હશે અને શિવાનીને સારું લાગતું હશે, કારણ કે શિવાનીને લોકોને મળવું ગમતું હતું. તો 22મી તારીખ એટલા માટે પસંદ કરી છે કે એ દિવસે શિવાની મારા ઘરે આવી અને પછી એણે એ દિવાલોને ઘર બનાવ્યું. કાયમ મારી દીકરી પ્રાર્થના અને શિવાનીનો ઝઘડો રહેતો. કાયમ એવું કહેતી કે મારું ઘર, એટલે પ્રાર્થનાને ગુસ્સો આવતો કે મારું ઘર એટલે શું, તું કેમ એવું નથી બોલતી અમારું ઘર? એટલે એવું કહેતી કે તમે તો ભાડવાતની જેમ ઘરમાં રહો છો, ઘર તો જે સાચવે એનું ઘર હોય છે. એટલે એણે અમને સાચવી લીધા. હવે આ સફર જે મારી શરૂ થઈ કે જ્યારે 22 ફેબ્રુઆરી 1996ના રોજ મારા ઘરે આવે છે, ત્યારે પહેલાં તો એને એ ખબર નહોતી કે પત્રકાર એટલે શું. એને એવું લાગતું હતું કે પત્રકાર એટલે સવારે 10 વાગે જાય અને સાંજે 6 વાગે પાછો આવનારો કોઈક માણસ છે, એવું કંઈક કામ હશે. લગ્ન પહેલાં કેટલીક મારી શરતો હતી. એની મમ્મી પણ અહીંયા છે, એની ભત્રીજી પણ અહીંયા છે. આ ભરૂચના એક નાનકડા ટાઉનમાં રહેનારી છોકરી, રૂઢિચુસ્ત રીતે, ધાર્મિક રીતે, સામાજિક રીતે એનો ઉછેર થયો, એની માન્યતાઓ સાથે એ મોટી થઈ. અને હું લગ્નના 1 મહિના પહેલાં એવું કહું છું કે લગ્ન આપણે કરીએ તો જ, કે જો આપણે રજિસ્ટર મેરેજ કરીએ. પ્રશ્ન એવો હતો શું કામ? તો મેં એને સમજાવ્યું કે દીકરીના બાપને ખર્ચ ન થાય માટે આપણે આ કરવું છે. તો બહુ અઘરું હતું એના માટે, એના પરિવાર માટે. પણ અમે 30 વર્ષ પહેલાં રજિસ્ટર મેરેજ કર્યું હતું. એક મેરેજ રજિસ્ટ્રારને બોલાવી સહી કરી, શિવાનીએ પહેરેલા કપડે અમે લાવ્યા હતા. તો એ પહેલો સુધારો એણે સ્વીકાર્યો કે હા, જિંદગી આવી પણ હોય. એ આવે છે અમારી ત્યાં. અત્યારે સમસ્યા એવી છે કે તમે અમને ફરવા ક્યારે લઈ જશો, એ જે સમસ્યા આવે છે. તો મારી કેરિયરના પહેલાં 15 વર્ષ જ્યારે શિવાની આવી, અને એના 15 વર્ષ એવા છે કે મેં એક પણ વીકલી ઓફ લીધો નહોતો. 15 વર્ષનો ગાળો એવો ગયો. આ એના માટે બહુ કષ્ટદાયક હશે. લોકો મારા પત્રકારત્વનું બહુમાન કરે, સારું બોલે, ત્યારે એને બહુ સારું લાગે, પણ ખરેખર તો કિંમત એ ચૂકવી રહી હતી. મારો પરિવાર એ કિંમત ચૂકવી રહ્યો હતો. એ મને સમજાયું જ નહીં કે ખરેખર તો તાકાત એ છે. મને પહેલી વખત એની જે તાકાત છે, એની જે સમજ છે, એની જે બહાદુરી છે, એનો અનુભવ ત્યારે થયો. આમ તો એ લગ્ન કરીને આવી ત્યારથી જ એનો દુબળો પાતળો દેહ, આ મોટું શહેર એને કાયમ ડરામણું લાગ્યું. આટલા વર્ષો ગઈ ત્યાં સુધી, આજ સુધી એણે કોઈ દિવસ, એટલે બહુ સામાન્ય સ્ત્રી હતી, કોઈ બહાદુર સુપરમેન નહોતી. આજ સુધી એણે કોઈ દિવસ જાતે રોડ ક્રોસ નથી કર્યો. એને રોડ ક્રોસ કરવો હોય તો પણ એની સાથે કોઈક જોઈએ. એને બીક લાગે મોટા લોકો સાથે વાત કરવામાં, મોટી જગ્યાએ જવામાં. બહુ સરળ સ્ત્રી, પણ એનીમાં જે ખુમારી, જે બહાદુરી ભરી, તે ઠાસીને ભરી, તે પાતળા દેહમાં. 2008ની અંદર મારી ઉપર પહેલો રાજદ્રોહનો કેસ થાય છે. અને ત્યારે આકાશ અને પ્રાર્થના બહુ નાના હતા. અને પછી એવું કહે છે કે વાંધો નહીં, ચિંતા ના કરતા, તમે જેલમાં જાઓ, હું ઘર સાચવી લઈશ. તો કોઈ પોતાના પતિને જેલમાં મોકલતો મને એવું લાગ્યું કે જાણે સ્વાતંત્ર્ય સેનાનીઓની પત્ની જ્યારે જે ગૌરવથી એવું કહેતી હતી કે જેલમાં જાઓ, અમે સાચવી લઈશું, એ બહાદુરી એનામાં હતી. એ પહેલી વખત મને અહેસાસ થયો કે આ સ્ત્રીમાં દમ છે અને કંઈક જુદું છે. હું આજે પણ કહું છું કે હું કોઈ દિવસ એના દેખાવથી એના પ્રેમમાં ન પડ્યો, પણ એની બહાદુરી, એની સરળતા, એની સૌમ્યતા,
આ ઘટનાક્રમ આગળ વધે છે. આખી પહેલો કેસ નહોતો મારી ઉપર કે હવે પછી નહોતો થવાનો, અને મને કોઈ દિવસ એવું પણ ન કહ્યું કે આ ગામના ઝઘડા લઈને શું ઘરે આવો છો. આ જે 2008નો કેસ થયો ત્યારે હું ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં હતો ને એવું નક્કી થયું કે ભાઈ જ્યાં સુધી તમને આગોતરા જામીન ન મળે ત્યાં સુધી તમે બહાર જતા રહો, હવે ઘર છોડી દો. અને હું જ્યારે એને કહું છું કે હું આવું છું ઘરે, હું બેગ લેવા જઉં છું, અને હું જ્યારે બેગ લેવા ગયો ત્યારે એણે મને જતી વખતે એવું કીધું કે હવે કોઈની વિરુદ્ધ લખતા નહીં. એટલે મને એવું લાગ્યું કે કદાચ એ ડરી છે એમ. તો મેં કીધું કેમ, શું થયું? તો કે ડરીને ભાગી જાય ને એવા પતિને હું પસંદ નથી કરતી. મારો વર તો બહાદુર જ હોવો જોઈએ, એને તો લખવું જ જોઈએ, અને જેલમાં જવું પડે તો પણ જેલમાં જવું જોઈએ. તો આ એની બહાદુરી હતી, અને એણે જ મને આ હિંમત પૂરી પાડી કે મારે લડવું છે, અને લોકો માટે. પોતાનો તો કોઈ ઝઘડો જ હતો નહીં. 2010નો ગાળો બહુ કપરો હતો. એટલા માટે કપરો હતો કે 2010માં મારી માને કેન્સરની બીમારી લાગી હતી, અને ખર્ચા પણ પુષ્કળ થતા હતા, મારી આર્થિક તકલીફો પણ વધી રહી હતી. ત્યારે આજે એન્કાઉન્ટર કેસમાં જે લોકો અંદર ગયા હતા એમણે મને દરખાસ્ત મૂકી કે હવે તમે બંધ કરો, થોડાક પૈસા લઈ લો. ત્યારે મારા મનમાં એક દ્વિધા હતી કે હવે શું કરવું એમ. ત્યારે માણસ જ્યારે ખોટું કરતો હોય અથવા ખોટું કરવાની ઈચ્છા હોય ત્યારે એને એવું લાગે કે કોઈક માણસ આવીને કહેવાય કે આવું તો થાય, બધા જ કરે છે, તને કરવામાં ક્યાં વાંધો છે. મેં એવું નક્કી કર્યું કે હું શિવાની સાથે વાત એટલા માટે કરીશ કારણ કે મને એવી ખબર હતી કે શિવાની અખબાર વાંચતી નથી અને ન્યૂઝમાં ખબર પડતી નથી જે. અને જ્યારે હું સાંજે એને આખી ઘટના કહું છું કે કેટલાક પોલીસ ઓફિસરો મને પૈસા આપી રહ્યા છે, ઘરમાં તને પણ તકલીફ પડે છે, માને પણ સારવાર માટે પૈસા ઓછા પડી રહ્યા છે, ત્યારે મને એવું પૂછે છે કે કયા કેસની વાત કરો છો? મેં કીધું એન્કાઉન્ટર કેસની. તો મને કે જે એન્કાઉન્ટર કેસમાં એક સ્ત્રી ઉપર બળાત્કાર થાય છે, જેને પછી સળગાવીને મારી નાખવામાં આવે છે, એ જ કેસની? મેં કીધું હા, એ જ કેસની. મને પહેલી વખતે ખબર પડી, એ વાંચતી હતી પણ મને ખબર જ નહોતી કે અખબાર વાંચે છે. એટલે એણે મને એવું કહ્યું કે તો પછી મારી ઉપર પણ બળાત્કાર થાય અને મને મારી નાખો કોઈ, તો તમે પૈસા લઈ લો ને, લઈ લેજો પૈસા તમે. તો આ પ્રમાણિકતા હતી, આ સ્પષ્ટતા હતી કે શું નહીં કરવું. શું કરવું એ તો આપણને ખબર હોય છે, પણ શું નહીં કરવું એ બહુ મોડે ખબર પડતી હોય છે. પણ એને બહુ સ્પષ્ટતા હતી કે પૈસાની જરૂર છે, પણ મારા ઘરમાં આવો પૈસો ન આવવો જોઈએ કે જે નિશાસાનો પૈસો હોય, જે કોઈની હત્યાનો પૈસો હોય, કોઈની પીડાનો પૈસો હોય. તો આ પ્રકારનો એનો જે સંઘર્ષ ચાલતો રહ્યો. આ બધી વસ્તુમાં એ કિંમત તો ચૂકવતી જ હશે ચોક્કસપણે. આ જ પ્રકારે આ ઘટના આગળ ઘટે છે. હું દિવ્ય ભાસ્કરમાં હતો, અમારે એક પગાર પંચનો ઝઘડો થાય છે. ત્યારે પણ એ મને એવું કહેતી નથી કે તમારો પગાર તો વધારે છે, તમે શું કામ બીજા માટે લડો છો. તો આ ક્રમ ચાલતો રહ્યો. એ લડતી રહી, એ પોતાની જાત સાથે લડતી રહી. એની તબિયત ખરાબ હતી, એને ખબર હતી કે એની પાસે બહુ ઓછો સમય રહ્યો છે, પણ છતાં એનામાં જે તાકાત હતી લડવાની, એટલે એ 6 જાન્યુઆરીએ જાય છે. એની પહેલાં પણ મને એવું કહે છે કે તમે રડશો ને, આ દિવસો પણ જતા રહેશે. ખબર નથી કયા દિવસો જવાના હતા, પણ હું જે કહીશું હું એના કારણે છું એવું કહેતા આજે મને સંકોચ એટલા માટે પણ નથી થતો કારણ કે હું જે છું એવું હું અવારનવાર હું એને અલગ અલગ સમારંભમાં, અલગ અલગ લેક્ચરમાં લઈ જતો હતો, અને મને ગૌરવ થતું હતું એવું કહેવામાં કે મારા પત્રકારત્વની પાછળ શિવાની છે, અને શિવાની ન હોત તો હું આ મુકામ ઉપર આ પત્રકારત્વને ન પહોંચાડી શક્યો હોત. તો આપણી પાછળ રહેલી, પત્રકારની પાછળ રહેલી એ સ્ત્રી કોઈ દિવસ નોંધમાં જ આવતી નથી. પત્રકારોને પુષ્કળ પ્રકારે લોકો સન્માન આપે છે, અને પત્રકાર બહુ રાજી થઈ જાય છે કે મુખ્યમંત્રીએ ખભા ઉપર હાથ મૂક્યો અને પોલીસ કમિશનર સાથે આજે ચા પીધી, બસ એ રાજી થઈ જાય છે. પણ મુખ્યમંત્રી તારા ખભા ઉપર હાથ મૂકે એ સ્થિતિમાં તું પહોંચ્યો, ત્યાં સુધી એક સ્ત્રીએ ઘણી કિંમત ચૂકવી. મારા મિત્ર ઉજ્જવલ ઓઝાએ હમણાં જ મને 2 દિવસ પહેલાં કહ્યું હતું કે કોઈ ઘરમાં શાંતિ છે તો એવું સમજી લેવું કે એ ઘરમાં કોઈ સ્ત્રી કંઈક સહન કરી રહી છે, માટે તમારા ઘરમાં શાંતિ છે. તો અમારા ઘરમાં શાંતિ એટલી હતી કારણ કે એ સહન કરતી હતી. તો એવું નક્કી થયું કે પત્રકારત્વ કરનાર માણસનું તો સન્માન બહુ થાય છે, પણ એની પાછળ રહેલી સ્ત્રીનું સન્માન થતું નથી.
જેમ કસ્તુરબા સન્માનથી વંચિત રહી ગયા એવું મને લાગે છે. તો એવું નક્કી કરવામાં આવ્યું કે દર 22મી ફેબ્રુઆરીએ એવા પત્રકારનું સન્માન કરવું, પછી એ સ્ત્રી પણ હોય કે પુરુષ પણ હોય, પણ એ પત્રકારત્વ સારું કરે છે એ પત્રકારના ઘરમાં એની મા પણ હોઈ શકે છે, એની પત્ની પણ હોઈ શકે છે, એની દીકરી પણ હોઈ શકે છે, એની સાસુ પણ હોઈ શકે છે. તો એવા લોકોને આપણે સન્માનિત કરીએ એટલા માટે, કારણ કે તો જ સારો પત્રકાર વધુ સારો રહેશે, એનો પરિવાર જો એની સાથે ઊભો હશે તો. તો એક પહેલો ક્રાઇટેરિયા હતો કે સન્માન કરવું, તો કોનું કરવું? તો એવું નક્કી થયું કે જેને ઓછામાં ઓછું 10 વર્ષ કામ કર્યું છે, એક ચોક્કસ મુકામ સુધી પત્રકારત્વને લઈ ગયા છે, એનું કામ કર્યું છે. અને બીજું, હું ને ઉર્વેશ કોઠારી કાયમ એવી ચર્ચા કરીએ છીએ કે એવોર્ડ કોઈને આપવો હોય ને તો વહેલો આપવો. મોટાભાગના આપણા એવોર્ડ છે ને વ્હીલચેરમાં આવ્યા પછી લોકો આપતા હોય છે, એટલે માણસ વ્હીલચેરમાં જાય ત્યાં સુધી આપણે રાહ નહીં જોઈએ, અને આનંદ તો થવો જોઈએ ને એવોર્ડ મળ્યાનો. તો એવો ક્રાઇટેરિયા નક્કી કર્યો કે જેને પણ એવોર્ડ આપીએ એ 50થી નીચેનો હોવો જોઈએ, તો એને આનંદ થાય કે ભાઈ સન્માન મારું થયું છે, મારા પરિવારનું થયું છે. તો આ પરિવારની એકને રેકગ્નાઇઝેશન મળે એના માટેનો આ પ્રયાસ છે. તો આ ક્રાઇટેરિયામાં મેં 2 નામ નક્કી કર્યા, મેં અને કિરણ કાપુરે બેસીને. એમાં એક નામ છે અનિતા પટની. અનિતા પટનીનો સંઘર્ષ તમે જોશો જ, આપણે એક નાનકડી ફિલ્મ પણ બનાવી છે. દૈવી પૂજક સમાજમાંથી આવે છે. એક તો પહેલાં તો એ સ્ત્રી ભણે એ જ બહુ અગત્યનું છે. એ સમાજમાં શિક્ષણનું સ્તર ઓછું છે ને સ્ત્રીને ન ભણાવી શકાય, અથવા સ્ત્રી બસ બહુ થઈ ગયું, તારે હવે તો લગ્ન કરવાનું છે, તારે તો ઘર ચલાવવાનું છે. અનિતાના પિતા શિક્ષક અને મા ફ્રૂટની લારી ચલાવી અનિતાને ભણાવે છે, અને એ પણ અનિતા ક્રાઇમ રિપોર્ટિંગ કરે છે. એ અઘરું ટાસ્ક છે કે એક છોકરીએ ક્રાઇમ રિપોર્ટિંગ કરવું, અને એ પણ 2.5 દાયકા પહેલાં રાતે ગમે ત્યારે પોલીસ સ્ટેશન જવું. તો અનિતા એક છે, અને બીજું છે ગોપી મણિયાર ઘાંગર. ગોપી મણિયાર ઘાંગરનું નામ હવે અજાણ્યું નથી, અનિતાનું નામ પણ અજાણ્યું નથી. તો આ જે સન્માન આપવાનું છે એ સન્માન અનિતાના મમ્મીને આપવાનું છે, કારણ કે એમણે અનિતાને અહીંયા પહોંચાડવા સુધી જે સંઘર્ષ કર્યો છે, જે કષ્ટ વેઠ્યું છે, એ કષ્ટનું અમે સન્માન કરીએ છીએ. અને ગોપીના સાસુનું સન્માન કરવાનું છે, કારણ કે ગોપીના 2 બાળકો તમે સાચવ્યા છે, એટલે ગોપી આટલું કામ કરી શકી છે. મેં એમને આમંત્રણ આપવા, ભાનુમતીબેન ગોપીના સાસુ છે, એમને ફોન કર્યો. મને કે મને બોલતા નહીં આવડે. મેં કીધું વાંધો નહીં, તમારી વહુ બહુ બોલે છે, તમે નહીં બોલો તો ચાલશે. તો આ 2 નામ પસંદ થયા છે, જેને એક મા છે, એક સાસુ છે, એને એવોર્ડથી સન્માનિત કરીશું. અને 2 પત્રકાર છે, એમને પણ સન્માનિત કરીશું. અને 2 મા છે, એમને 25,000 રૂપિયાનો રોકડ પુરસ્કાર પણ આપીશું. મને એવું લાગે છે કે જ્યારે આપણે કોઈનું સન્માન કરીએ ત્યારે સામેવાળાનું સન્માન થતું નથી, સન્માન આપણું થાય છે કે તમે હા પાડો છો સન્માન સ્વીકારવાનું. એટલે નવજીવન ન્યૂઝ, નવજીવન ટ્રસ્ટ અને શિવાની દયાળ પરિવાર તમારો આભાર માને છે કે તમે અમને સન્માનિત કરવાની તક આપી છે. નમસ્કાર. સન્માન કાર્યક્રમમાં આગળ જઈએ તે પહેલાં પ્રશાંતે કહ્યું કે આજના દિવસે શિવાની મોઘે, શિવાની દયાળ થયા, અને એમણે કેવી રીતે પ્રશાંત દયાળને આપણે જે પ્રશાંત ઓળખીએ છીએ તે બનાવ્યો. તો એવા શિવાનીના મમ્મી રજનીબેન અહીંયા ઉપસ્થિત છે, અને શિવાનીબેનની ભત્રીજી કૃષ્ણા પણ ઉપસ્થિત છે. તો રજનીબેનને હું મંચ પર આવવા વિનંતી કરીશ, અને સાથે સાથે પ્રાર્થના, ભૂમિ અને આકાશ એમને મંચ પર લઈને આવે અને એમનું સન્માન અને સ્વાગત કરીએ.
થેન્ક યુ. થેન્ક યુ. હવે જે બે સન્માનિતો છે એમાંથી અનિતાબેન એમની કામગીરીનો પરિચય જેમને કદાચ ન હોય તો થાય તેમને માટે અનિતાબેનની કામગીરી વિશેની એક નાનકડી ફિલ્મ આપણે શરૂ કરી. પ્લીઝ. અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અરુણાચલ પ્રદેશ. કેમેરામેન અભિષેક પંચાલ સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. ક્રાઇમ રિપોર્ટિંગ એટલે ગુનાની દુનિયાને નજીકથી જોવી, સમજવી, પોલીસ બેડામાં સંપર્ક રાખવાને ખાસ કરીને કાયદો સમજવો. ક્રાઇમ રિપોર્ટિંગ એટલે સતત ખડે પગે રહેવું અને જોખમો સાથે બાદ પીડતા રહેવું. આ ક્ષેત્રના આવા પડકારોને કારણે જ સમાજ અને પત્રકારત્વ ક્ષેત્રના લોકો પણ ક્રાઇમ રિપોર્ટિંગની ભૂમિકામાં પુરુષોને જોવા માટે જ ટેવાયેલા હોય છે. મહિલાઓ માટે કદાચ આ અશક્ય છે તેવું માની લેવામાં આવ્યું છે, પણ અમદાવાદના અનિતા પટણી છેલ્લા પોણા 2 દાયકાથી ક્રાઇમ રિપોર્ટિંગ કરી રહ્યા છે અને હવે આ ક્ષેત્ર તેમની અભિન્ન ઓળખ બની ચૂકી છે. પુરુષોના દબદબો ધરાવતા આ ક્ષેત્રમાં જૂજ મહિલા ક્રાઇમ રિપોર્ટિંગમાં પ્રવેશી છે અને અનિતા આ ક્ષેત્રમાં પ્રવેશ્યા અને તેમને નામના પણ મેળવી છે. અનિતા પટણી હાલમાં વીટીવી ન્યૂઝ ચેનલમાં ક્રાઇમ રિપોર્ટર તરીકે કામ કરી રહ્યા છે. મહિલા તરીકે ક્રાઇમ રિપોર્ટિંગ ક્ષેત્રમાં એક ઓળખ બનાવી તે આજની 21મી સદીમાં પડકારભર્યું ગણાય છે. અનિતા તે પડકાર છેલ્લા પોણા 2 દાયકાથી ઝીલી રહ્યા છે. મૂળે પાટણના વતની અનિતા પટણીની પત્રકારત્વની કારકિર્દીનો આરંભ 2007માં જય હિન્દ અખબારમાં મહિલાઓ માટેની સખી પૂર્તિથી થયો હતો. ત્યારબાદ તેમણે સંભાવ ગ્રુપના બપોરના દૈનિક અખબાર મેટ્રોમાં કામ કર્યું. અહીંયા તેમને ક્રાઇમ રિપોર્ટિંગ બીટમાં પ્રાયોગિક ધોરણે લેવામાં આવ્યા. મહિનાની સમય અવધિમાં તેમણે મેટ્રોમાં કરી બતાવેલા કામ અને તેમને કાયમ માટે ક્રાઇમ રિપોર્ટિંગમાં સ્થાન બનાવી આપ્યું. તે પછી વીટીવી ન્યૂઝ ચેનલ, ઈટીવી ન્યૂઝ ચેનલ, એબીપી ન્યૂઝ જેવી મુખ્ય ધારાની ચેનલોમાં તેમણે ક્રાઇમ રિપોર્ટિંગ કર્યું અને હાલ તેઓ છેલ્લા 7 વર્ષથી વીટીવીમાં કાર્યરત છે. ભવન્સ કોલેજમાંથી ડિપ્લોમા ઇન જર્નલિઝમ કરેલા અનિતા બાળપણથી જ પત્રકાર બનવાનું સપનું જોતા આવ્યા છે. કારકિર્દીના એક વળાંકે તેમણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થવાનું પણ વિચાર્યું હતું, પણ તે પછી સપનાના ક્ષેત્રમાં પ્રવેશ્યા અને આજે તેમણે પત્રકારત્વમાં અનેક નોંધપાત્ર સ્ટોરી કરી છે. જેમાંની ઓઢવની ફ્રેક્ચર ગેંગની સ્ટોરી, આસારામ આશ્રમમાં દીપેશ અભિષેકના હત્યાની સ્ટોરી અને તે બાદ રાજકોટમાં કરેલું ડૉક્ટર કક્કડની ત્યાં કરેલું સ્ટિંગ ઓપરેશન પણ મુખ્ય છે. આ તમામ સ્ટોરીમાં અનિતાએ કરેલા કામની નોંધ લેવાય છે અને જે તે વખતે મીડિયા હાઉસે પણ તેમને ઘણા બધા સન્માન પણ આપ્યા છે. અનિતા ક્રાઇમ રિપોર્ટિંગ ક્ષેત્રે જે કંઈ પણ પડકાર ઝીલી રહ્યા છે તેમાં મહત્વની ભૂમિકા તેમના માતા સવિતાબહેન અને પિતા લક્ષ્મણભાઈની છે. દીકરી પોતાના કામ માટે રાત્રે બહાર જાય અને સવારે પાછી આવે ત્યારે તે તરફ સમાજની દ્રષ્ટિને અવગણી દીકરીના પડખે ઊભા રહેવામાં પૂરા પરિવારે સાથ આપ્યો છે. પિતા શિક્ષક અને માતાએ ફળ વેચીને પરિવારનું ગુજરાન ચલાવ્યું અને પરિવારના સૌને ભણાવ્યા. અનિતા પટણી દેવી પૂજક સમાજમાંથી આવે છે. અનિતાએ જે કારકિર્દી પસંદ કરી તેમાં ભણવા ઉપરાંત આસપાસ અને સમાજની સંકુચિતતાને ઓળંગવાની પણ હતી. માતા સવિતાબહેને તેમાં અનિતા પર રાખેલો ભારોભાર વિશ્વાસ અને તેમને કરી આપેલી અનુકૂળતાથી જ તેઓ આટલે સુધી પહોંચી શક્યા છે. તેમની માતાએ ફળ વેચીને દીકરીના સપનાને આકાશ આપ્યું છે. એવા અનેક પડાવો હતા જ્યાં જોખમ લાગે એવે વખતે પણ પરિવારનો સંગાથ રહ્યો. 20 વર્ષ અગાઉ અમદાવાદમાં રાત્રે પોલીસ સ્ટેશન જઈને રિપોર્ટિંગ કરવું, પાટીદાર આંદોલન હિંસક બન્યું તેમાં જઈને સ્ટોરી લાવવી અને શાહ આલમમાં થયેલા પથ્થરમારામાં લાઈવ ફૂટેજ ચેનલોને પહોંચાડવાનું કામ પણ અનિતા કરતા આવ્યા છે.
અનિતાની કારકિર્દીની શરૂઆતમાં તેમનું રહેઠાણ સીટીએમ હતું અને હવે તેમનો પરિવાર ચાંદખેડામાં આવીને વસ્યો છે. માતા પિતા નિવૃત્ત થયા છે, પણ સવિતાબહેનની ભૂમિકા આજે પણ તેમના કામને ભાર વિનાનું બનાવે છે. એટલું જ નહીં, સવિતાબેન પટણીને અનિતાબેનનું પત્રકારત્વને ઉજ્જવળ કરવા અને હરદમ તેમના પડખે રહેવા બદલ શિવાની દયાળની સ્મૃતિમાં શિવા પત્રકારત્વ સન્માન આજે મળી રહ્યું છે. અવોર્ડ આપવા માટે વિચરતા સમુદાય સમર્થક મંચના સંસ્થાપક તરીકે જે જાણીતા છે, બધા ઓળખે છે, તે મિત્તલબેન અને સિનિયર પત્રકાર મુકુંદભાઈ બંનેને મંચ પર આવવા વિનંતી છે. અને હવે સન્માનિત સવિતાબેન પટણી અને અનિતાબેન પટણી પ્લીઝ મંચ પર. મુકુંદભાઈ અનિતાબેનનું સન્માન કરશે અને મિત્તલબેન સવિતાબેન. એ તમારે આપવાનું છે મિત્તલ એમને. તમારે એમને આપવાનું. આ એમના માટે છે, સ્ટેજ પરથી સ્પષ્ટ થાય. મુકુંદભાઈ અને મિત્તલબેનને વિનંતી કે એમનું સ્થાન ગ્રહણ કરે. તમે બંને અહીંયા જ રહેશો અને અનિતાબેનને વિનંતી કે પ્રતિભાવ તમારો ટૂંકમાં. તમે અહીંયા બેસો. પહેલાં તો હું બધાનો આભાર માનીશ કે એવોર્ડ જે મને મળ્યો, ખાસ તો પ્રશાંત દાદાને, જેમણે મને સિલેક્ટ કરી. કારણ કે ક્રાઇમમાં મારા તો એ રોલ મોડલ જ હતા. હું જ્યારે ભણતી હતી ત્યારથી જ એમની જીવતી વાર્તા વાંચતી હતી, ત્યારથી જ મારી એક ઈચ્છા હતી કે એમને મળવાનું થાય ક્યારેક. કારણ કે ત્યારે મેં વિચાર્યું પણ નહોતું કે હું મીડિયામાં આવીશ. એમની સાથે મારા વાત બી થઈ અને હું જ્યારે મીડિયામાં આવી ત્યારે એમની બી ઘણી હેલ્પ મળી મને. ખાસ તો જ્યારે મેં આ શોર્ટ ફિલ્મ જે એમને બનાવી મારા ઉપર, ખરેખર બહુ જ ખુશી પણ થઈ રહી છે. અને સાથે જે અત્યારે પ્રાઉડ ફિલિંગ થઈ છે કે મારું સન્માન તો થાય એનું મને એ એટલી બધી ખુશી નહીં, પણ મારા મમ્મીનું સન્માન થયું. કારણ કે એમને મારા મા બાપે જે મારી પાછળ જે કર્યું છે, જે એ મારા માટે બહુ મહત્ત્વનું હતું. અને આ વિચાર ખરેખર દાદાને આપ્યો બહુ જ. એમને જ્યારે મને ફર્સ્ટ ટાઈમ મળવા માટે કહ્યું, પહેલી વખતે કીધું કંઈક અર્જન્ટ કામ છે, મને લાગ્યું કંઈક ન્યૂઝ રિગાર્ડિંગ હશે, કંઈક કરવાનું હશે. મને પહેલાં એવું લાગ્યું. મેં કીધું કે પછી બીજા દિવસે મેં કીધું, એ વખતે હું બિઝી હતી, મેં કીધું રાત્રે મોડું થશે, હું તમને બીજા દિવસે મળું. તો કે હા, પણ કંઈ અર્જન્ટ છે, તું મને સવારે આવે. સવારે એમનો ફોન પણ આવી ગયો. મને લાગ્યું ત્યારે મને વિચાર આવ્યો કે કંઈક એવું હશે, કંઈક એક્સક્લુઝિવ દાદા કરાવવા માંગતા હશે, કંઈક હશે કે મને મારા માઇન્ડમાં એ જ વિચાર ચાલતો હતો. પછી જ્યારે એમણે કહ્યું કે આવી રીતના એવોર્ડ હું કરી રહ્યું છે, ખાસ તો ભાભી માટેની એમની જે વાત કરી, ત્યારે જ મને એમને જ્યારે મમ્મીને આપવાનું કહ્યું ત્યારે જ મને પ્રાઉડ ફીલ થઈ કે દાદાનો વિચાર ખરેખર અલગ છે, લોકો કરતાં અલગ છે. લોકો કદાચ મને એવોર્ડ આપવા માટે મને બોલાવતા હોય, મને મારું માન સન્માન જાળવવા માટેનું કરતા હોય, પણ મારા મા બાપનું વિચાર્યું એટલે એના માટે હું ખરેખર આભારી છું. દાદા, ખરેખર આ વિચાર જે તમે આવે બહુ જ, અને મારા માટે તો ગૌરવની વાત છે, તમારા હાથથી મને એવોર્ડ મળે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ તમામ. ભાઈ, હવે દાદાની મથરાવટી એવી છે કે કોઈ શું કરે, બધાને એવું જ લાગે કે કંઈક એક્સક્લુઝિવ હશે. હવે બીજા સન્માનિત ગોપી મણિયાર કાંઘરના કામનો એક અછડતો પરિચય આપતી ફિલ્મ પ્લીઝ. नमस्कार दोस्तों, मैं हूं गोपी घांगर और आप देख रहे हैं मेरा YouTube चैनल.
कैमरा पर्सन उज्जवल ओझा के साथ गोपी घांगर, अहमदाबाद, आज तक। સતત 2 દાયકા સુધી આજ તક ન્યૂઝ ચેનલ પર ગુજરાતનો અવાજ બનનારા ગોપી મણિયાર ઘાંગર આજે તેમના નિર્ભય ન્યૂઝ થકી નિર્ભયતાથી પ્રજાનો અવાજ બન્યા છે. દેશમાં હાલમાં પણ મહિલા પત્રકારોની સંખ્યા પુરુષોની સરખામણીએ 3જા ભાગની છે. 2 દાયકા પૂર્વે તો મહિલા પત્રકારોની સંખ્યા ખૂબ ઓછી હતી. એ સમયે પત્રકારત્વનું ક્ષેત્ર મહિલાઓ માટે પડકારભર્યું ગણાતું હતું. ગોપી મણિયાર ઘાંગર આ દરમિયાન પત્રકારત્વના રિપોર્ટિંગ ક્ષેત્રમાં પ્રવેશ્યા અને પ્રવેશતાની સાથે તેમણે રાષ્ટ્રીય સ્તરની આજ તક ચેનલના ગુજરાત બ્યુરોમાં ડેપ્યુટી એડિટરની જવાબદારી સંભાળી. રાષ્ટ્રીય સ્તરની ન્યૂઝ ચેનલની વ્યસ્તતા વધુ હોય અને ઘણીવાર ટૂંકા ગાળાની નોટિસ પર અન્ય રાજ્યોમાં રિપોર્ટિંગ કરવા પણ જવાનું થાય. ટેલિવિઝન ન્યૂઝ ચેનલોની વ્યસ્તતા અચ્છા પત્રકારોને થકવી નાખે છે. ત્યારે ગોપી મણિયારે સતત 2 દાયકાથી થાક્યા વિના આ પડકાર ઝીલી રહ્યા છે અને હવે તેઓએ નિર્ભય ન્યૂઝ નામે નવું સાહસ ઊભું કર્યું છે. યુટ્યુબ ન્યૂઝ ચેનલ થકી તેઓ ગુજરાતની પ્રજાના પ્રશ્નોને બેબાકપણે ઉઠાવી રહ્યા છે. તેમના નિર્ભય પત્રકારત્વનું જ પરિણામ છે કે છેલ્લા 1 વર્ષમાં તેમના નિર્ભય ન્યૂઝના સબસ્ક્રાઇબર્સની સંખ્યા પણ વધી રહી છે. આજ તક અને ઇન્ડિયા ટુડે ગ્રુપ સાથે કામ કરતા ગોપી મણિયારે સ્થાનિક રાજકારણને પણ સતત કવર કર્યું છે. રાજ્યની સાંસ્કૃતિક, સામાજિક, રાજકીય ઘટના સમયે તેમના અહેવાલ અચૂક જોવા મળ્યા છે. ફિલ્ડ રિપોર્ટિંગ તેમની આગવી ઓળખ છે અને 2001માં આવેલા ભૂકંપ દરમિયાન ગોપી મણિયાર હજુ તો પત્રકારત્વ ક્ષેત્રમાં કદમ માંડી રહ્યા હતા. તેમ છતાં પણ તેમને ભૂકંપની દરેક ખબર અને લોકોની પીડાતી એક ક્ષણના અહેવાલ આજ તકના માધ્યમથી દેશભરમાં પહોંચાડ્યા છે. એ પછીના જ વર્ષે ગુજરાત રમખાણોમાં હોમાયું ત્યારે પણ ગોપી મણિયારે ડર્યા વિના લોકો સુધી સમાચાર પહોંચાડ્યા હતા. ગુજરાતના રાજકારણને રિપોર્ટિંગ દ્વારા વ્યાપક સમજ મેળવવી અને મેળવેલી સમજ આજ તકના પ્લેટફોર્મથી દેશભરના દર્શકો સુધી પહોંચાડી. મૂળે અમદાવાદના ગોપી મણિયારે પત્રકારત્વનો અભ્યાસ ગુજરાત વિદ્યાપીઠમાંથી કર્યો છે અને ગોપી મણિયારના નિર્ભય રિપોર્ટિંગે તેમને અનેક વખત જોખમોથી ઘેર્યા છે. તેમાંની એક ઘટના 2008માં બની હતી જ્યારે તેમણે આસારામ આશ્રમમાં દીપેશ અભિષેકના હત્યાની સ્ટોરી કવર કરી હતી. આ સ્ટોરી કવર કરતાં તેઓ આશ્રમના અંદર પહોંચ્યા અને ત્યાંથી બહાર નીકળતી વેળાએ આસારામના સાધકો અને સ્થાનિકો વચ્ચે થઈ રહેલા ઘર્ષણને કેમેરામાં કેદ કરી. એ દરમિયાન આસારામના સાધકોએ તેમના પર હુમલો કર્યો અને આ જોખમી રિપોર્ટિંગ વેળાએ તેઓ ગર્ભવતી હતા. તેમ છતાં પણ તેમને પોતાની પત્રકારત્વની ફરજોને પ્રાથમિકતા આપી હતી. રાજ્યમાં વાવાઝોડું, પૂર જેવી કુદરતી ત્રાસદી હોય કે પછી કોરોના જેવી મહામારી હોય કે પછી રાજકારણના બદલાતા સમીકરણો હોય, ગોપી મણિયારે હિંમતપૂર્વક તમામ સમાચારોનું કવરેજ કર્યું છે અને પ્રજાનો અવાજ પણ બન્યા છે. ગોપી મણિયાર ઘાંગરની લાંબી કારકિર્દીમાં તેમના માતા સમાન સાસુ ભાનુમતીબહેન ઘાંગર હંમેશા તેમના પડખે રહ્યા છે. ગોપી એક દીકરો અને એક દીકરાના માતા છે, પરંતુ પારિવારિક જવાબદારી ક્યારેય તેમના પત્રકારત્વમાં અડચણરૂપ બની નથી. તેનું કારણ માત્ર ને માત્ર ભાનુમતીબહેન છે. સામાન્ય સંજોગોમાં મહિલાઓને નોકરી કરવાની અનુમતિ મળે તેમ છતાં પણ તેઓ ઘરની જવાબદારીમાંથી છૂટી નથી શકતા. પોતાના સપના સાકાર કરવા માટે મહિલાઓને બેવડી ભૂમિકા ભજવવી પડતી હોય છે. ગોપી મણિયાર ભાનુમતીબહેનને કારણે પારિવારિક જવાબદારીને લઈને નિશ્ચિત રહ્યા છે. ભાનુમતીબહેને પૌત્રી ધ્યાના અને પૌત્ર નીલને ઉછેરવા તેની સાથે જ કેળવણી આપવાની જવાબદારી હસતા હસતા સ્વીકાર્યું છે. ગોપીબહેનના લગ્ન રબારી સમાજમાં થયા છે. ગોપીબહેન સમાજની રૂઢિચુસ્તતાને વળોટીને પત્રકારત્વ કરી શકવાનું કારણ ભાનુમતીબહેન છે. ગોપીબહેનના ગુજરાતી પત્રકારત્વમાં અનન્ય યોગદાનના સાચા સાથી રહેનારા સાસુ ભાનુમતીબહેન ઘાંગરને શિવાની દયાળની સ્મૃતિમાં શિવા પત્રકારત્વ સન્માન આજે મળી રહ્યું છે. ક્યારેક એવું થાય કે ઉત્સાહ વધારે હોય ત્યારે કશુંક ચૂકી પણ જવાય. એટલે કસ્તુરબાના ઉત્સાહમાં અમે ગોપીબહેનના ગાંધીજી વિક્રમભાઈનો ઉલ્લેખ ભૂલી ગયા છીએ. ગોપીબહેનના પતિ વિક્રમભાઈનો પણ આ બધામાં એટલો જ ફાળો છે. એની અમે બહુ જ આનંદ અને ગૌરવ સાથે નોંધ લઈએ છીએ. અને હવે ફરી એકવાર મુકુંદભાઈ અને મિત્તલને વિનંતી કે મંચ પર આવે અને ગોપીબેન અને તેમના સાસુ ભાનુમતીબેન એમને વિનંતી કે પ્લીઝ મંચ પર આવે.
આ ડિવિઝન બરાબર છે. થેન્ક યુ મુકુંદભાઈ, મિત્તલભાઈ. અને હવે ગોપીને વિનંતી કે તેમનો પ્રતિભાવ આપે. મારા માટે થોડું બોલવું મુશ્કેલ છે, એટલા માટે છે કે શિવાની ભાભી સાથે હું બહુ જ દિલથી જોડાયેલી હતી. દાદા અત્યારે બોલતા હતા ત્યારે પણ આંખમાં આંસુ આવી ગયા. અને ભાભી સાથે, કારણ કે એ ભાભી જ કરી શકે. પ્રશાંત દયાલને પ્રશાંત દયાલ બનાવવાવાળા ભાભી જ હતા. અને જો ભાભી ના હોત તો ખબર નહીં પ્રશાંત દયાલ હોત કે ના હોત. પણ એક મજબૂત સ્ત્રી કોને કહેવાય, જો એ સમજવું હોય તો શિવાની ભાભીથી જ સમજી શકાય. કારણ કે ઘણી બધી વખત મને દાદા હમણાં મળવા આવ્યા ત્યારે દાદા મને કહેતા હતા તું શિવાનીની ફાયર બ્રિગેડ હતી. એટલે મેં કીધું હા દાદા, એ મારા પણ ફાયર બ્રિગેડ હતા. કારણ કે જ્યારે પણ અમે લોકો મળીએ કે વાતચીત થાય એટલે શરૂઆત તો ત્યાંથી જ થાય. કારણ કે ભાભી હંમેશા એવું એક શબ્દ કહેતા કે આ જોને તારા દાદા માનતા જ નથી. અને એ વાત જે છે એ બહુ દિલથી આમ લાગતી. કારણ કે જ્યારે પણ દાદાનો સંપર્ક ના થતો હોય તો ભાભી માટે પહેલો ફોન કોને થાય? કાં તો ઉજ્જવલને થાય, કાં તો ગોપીને થાય. એટલે એ પણ એક ભાભી સાથેનો પોતાનો સંબંધ હતો. અને શિવાની ભાભી, જે રીતે દાદાએ કીધું કે એક મજબૂત હિંમતવાન સ્ત્રી, એટલે ક્યારેક હું વિચાર કરું કે એમના જેટલી હિંમત જોઈએ. તમારે ઘરની અંદર જ્યારે કોઈ વ્યક્તિ બહાર જઈને કામ કરી રહ્યું છે તો ઘરમાં એક જો મજબૂત વ્યક્તિ, અન્ડરસ્ટેન્ડેબલ વ્યક્તિ નહીં હોય તો એ વ્યક્તિ કઈ રીતે કામ કરી શકશે? એક સૌથી મોટો સવાલ આવે. આજે મમ્મી છે તો હું આટલું કામ કરી શકું છું, બાકી 24 કલાક નોકરી કરવી ઇમ્પોસિબલ વસ્તુ છે. છોકરાઓ 500 ફોન કરતા હોય છે અને એ 500 ફોનને પણ તમારે ટેકલ કરવા પડતા હોય છે. કારણ કે બાળકો નાના હોય. મને યાદ છે કે 3 મહિનાનું મારું જે સન હતો અને હું 3 દિવસના શૂટ ઉપર ગઈ હતી. 3 મહિનાનો મારો દીકરો અને હું 3 દિવસના શૂટ ઉપર ગઈ, અને ઓવરનાઇટ શૂટ ઉપર. ત્યારે રાખવો એ પણ એક, કારણ કે મમ્મી પણ જોબ કરતા હતા અને મમ્મી રિટાયર થયા પછી જવાબદારી તરીકે મારો દીકરો આવી ગયો. એટલે પણ થેન્ક્સ ટુ હર કે હું આજે જે કામ કરી રહી છું એ કરી શકી છું. અને ખરેખર એક સ્ત્રી જ કરી શકે, બાકી પુરુષની એ કેપેસિટીમાં જ નથી આવતું. જે રીતે ઉર્વિશભાઈએ કીધું કે રહેવા દે, તને નહીં ખબર પડે. આવું મને પણ ઘણી બધી વખતે કહે છે, જે રીતે કે તને ખબર પડે. એટલે ઓકે, પણ હા એટલું ચોક્કસ કહીશ કે મારા માટે આજે એવું કહી શકું કે શિવાની ભાભીની સ્મૃતિમાં આ મને એવોર્ડ મળવો એ બહુ ખાસ છે. કેમ કે શિવાની ભાભી છે અને કોશિશ કરું છું કે ક્યારેક થોડું એમના જેવું બની શકું, એ હિંમત મારામાં લાવી શકું. ખબર નહીં કરી શકીશ કે નહીં. થેન્ક યુ. હેલો માનનીય પ્રશાંતભાઈ દયાલ તેમજ આમંત્રિત મહેમાનો, સર્વને અમારા ખૂબ ખૂબ અભિનંદન. જય શ્રી કૃષ્ણ. અને તમે જે મને આ સન્માન આપ્યું એ મારા માટે તો બહુ એવોર્ડ બહુ મોટો કહેવાય એમ. અને અમે ગોપીને અમે જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ, પણ અમારે કોઈ દિવસ એવું નથી લાગતું કે આપણે જુદા છીએ. અને શરૂઆતથી જ હું ને ગોપીને અમે બધા સાથે જોઈન્ટ ફેમિલીમાં છોકરાઓ સાથે રહીએ છીએ. એને ગમે ત્યારે ગમે ત્યાં રાત્રે જવાનું હોય તો એ વાંધો નથી આવતો. એને ખબર છે કે મમ્મી સંભાળી લેશે બધું. અને આપનો ખૂબ ખૂબ આભાર. મારા માટે તો આ લાઈફ એચિવમેન્ટ એવોર્ડ જેવું મને લાગ્યું. આપણે બધા સ્ટોરીથી ટેવાયેલા હોઈએ છીએ, પત્રકારો. પહેલાં હું ને પ્રશાંત જ્યારે પ્રિન્ટમાં કામ કરતા, મુકુંદભાઈ કરતા,
ત્યારે એક મહિમા સ્ટોરી બિહાઇન્ડ ધ સ્ટોરીનો હતો. આજે જે કંઈ થયું ને આજે તમે જે કંઈ જોયું ને આજે જેનું સન્માન થયું એ ખરેખર તો સ્ટોરી બિહાઇન્ડ ધ સ્ટોરી છે. બંને પત્રકાર મિત્રોને તો આખી દુનિયા જુએ છે એમના કામથી, પણ એમની પાછળની જે સ્ટોરી છે જેને કારણે એ લોકો કામ કરી શકે છે એને આજે આ રીતે જાહેરમાં એક બહુ જ સન્માનજનક રીતે આવી રીતે પહોંચવાના થયા અને આપ સૌને ઉપસ્થિતિમાં એનો એક બહુ જ આનંદ છે. અને આશા રાખીએ કે બંને પત્રકાર મિત્રોને પણ આ એક ચેષ્ટાથી એક જુદા પ્રકારનું બળ, કારણ કે મને ખબર છે કે એ લોકો જે કામ કરે છે એમાં બળની જરૂર સતત પડવાની જ છે, તો એમને આવું બળ મળે. હવે આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધન માટે મિત્તલબેનને વિનંતી. હું એટલું કહીશ પ્રશાંતભાઈ કે થેન્ક યુ. પહેલાં તો આટલો સરસ સન્માન એ બી શિવાની ભાભી એમના નામનું, અને તમે એ માટે મને પસંદ કરી કે ભાઈ તું આવ અને એ આપવા માટે નિમિત્ત બનવાની વાત છે. થેન્ક યુ. આ આખી વાતને હું એટલે આમ સમાજ સેવાના ક્ષેત્ર સાથે સંકળાયેલી છું અને એક સન્માન એ બહુ સાચું છે. ગોપીબેન અને અનિતા બંનેએ કહ્યું એ પ્રમાણે કે અમારા તો થતા રહેતા હોય એમ, પણ પરિવારનો બહુ જ મોટો ફાળો છે. અને જાણે અજાણે ક્યાંક જ્યારે સન્માન થતું હોય ને ત્યારે વ્યક્તિ બહુ જ ભાવમાં હોય, આપણે બધા જ એમ. એટલે એ ચીજો ઘણી વખત બોલાતી પણ નથી હોતી કે એ શું કોમ્પ્રોમાઇઝ કરતું હોય છે આખો પરિવાર એમ. મેં તો નજીકથી બહુ બધો પરિચય આમ તમારી સાથેનો, સામાન્ય રીતે પ્રશાંતભાઈ મને પેલું કહેવાય ને કે હું તકલીફમાં હોઉં ને, અને ખાસ કરીને પોલીસના સંઘર્ષની વાત આવે એટલે મને પ્રશાંતભાઈ યાદ આવે. ડફેર કમ્યુનિટી પોલીસના સંઘર્ષ ઉપાડીને લઈ જાય, વાડિયા ગામ કે જ્યાંની દીકરીઓ દેહ વેપારમાં નાખવામાં આવે એમને, અને એમાંથી કોઈ દીકરી ધારો કે ભાગીને અમદાવાદ આવી જવું છે. ટૂંકમાં ક્રાઇમ રિલેટેડ કોઈક વાત હોય ને તો મને એમ થાય હું કોને પૂછું એમ. એટલે પત્રકાર તો બરાબર, પણ મારા માટે એવું હતું કે એ બહુ જ અચ્છા વ્યક્તિ, અને કદાચ અમે મળતા નથી, વાતો નથી કરતા, બહુ મેસેજ બી નથી થતો, પણ મને એવું થાય કે મને સાચું માર્ગદર્શન પણ મળશે ને મારા ટેકામાં કોઈ ઊભું રહેશે ને તો એવા પ્રશાંતભાઈ છે. એટલે હું તો એમને સમાજની એ બહુ જુદી રીતે સેવા, એટલે આમ આટલી નિષ્ઠા અને પ્રમાણિકતા એમના મને શીખવા જેવી આખી બાબત છે. શિવાની ભાભીને મને યાદ છે કે 2018માં એક છોકરીનો કેસ બનેલો અને હું અંદરથી બહુ ડરી ગયેલી, અને એમને મેં કીધેલું ને એમણે સાથે રહેલા, અને ત્યારે તમારા ઘરે આવવાનું થયેલું, અને પહેલી વાર હું એમને મળેલી, અને મેં દૂરથી પણ તમારા જીવનના જે ચડાવ ઉતારને જોયા છે. તમે બહુ બેબાક રીતે આ બધી ચીજો લખો છો, એટલે ક્યાંક ને ક્યાંક એ વાંચું અને એવું થાય કે કોઈ વ્યક્તિ આટલું બધું કાર્ય ક્યારે કરી શકે એમ. તો જ્યારે મજબૂત પીઠબળ હોવું, આજે આપણને બધાને, હું અનેક બાળકો હોસ્ટેલ ચલાવી, એટલે અમારી હોસ્ટેલમાં અનેક બાળકો ભણે, અને દરેક વખતે અને અનેક સ્કૂલોમાં પણ જવાનું થાય, ત્યાં દરેક વખતે એવું થાય કે કેમ આજે મજા આવે એવું વાતાવરણ નથી એમ. કેમ દરેક જગ્યાએ ભ્રષ્ટાચારની વાત હોય, એક નાનકડું કોઈકે કાંઈક કરવું છે અથવા કોઈકને એક રેશન કાર્ડની વાત હોય કે કાંઈ પણ, એના માટે પૈસો અગર નથી મુકાતો તો કામ કરવું ને એના માટે બહુ જ મુશ્કેલ થઈ જાય. કેમ આવું થાય છે? તો બધામાં એક જ ચીજ દેખાય કે નિષ્ઠા નથી માણસમાં એમ, પ્રમાણિકતા નથી માણસમાં, અને માણસ સાચા અર્થમાં જે માણસ હતો ને માણસ તરીકે તો એ ખોવાઈ જ ગયો છે એમ. અહીં મને એવું દેખાય કે પ્રશાંતભાઈ માણસ તરીકે ખોવાયા નહીં. એમાં ગોપીબેને પણ જે કીધું એ પ્રમાણે એમાં શિવાની ભાભીનો બહુ જ મોટો રોલ છે. પરિવારમાં એક વ્યક્તિ જે તમને સતત ટકોરા મારે અને તમને જીવતા રાખવાવાળું, પેલું કહેવાય ને કે ઘરમાં આ નહીં, અધિકારીઓના કિસ્સામાં હંમેશા થતું હોય કે બહુ અનુભવો છે એમની સાથેના, એટલે એ જ્યારે પોતાના ફૂલ પેલામાં હોય ત્યારે એને યાદ નથી આવતું કે હું પણ રિટાયર થવાનો છું કોઈ વખતે એમ. પૈસા જ્યારે ઘરમાં એમના જે આવતા જ હોય છે, જે એમના હકના નથી એ છતાં પણ ઘરમાં આવતો એ પૈસો, એ ઘરવાળા કોઈ દિવસ એનાથી પૂછતા નથી કે આ તો આપણા હકનું નથી એમ. આવા એક ઘર, બે ઘર, આવી મોંઘી ગાડીઓ આપણે કેવી રીતે લઈ શકીએ એમ, એ શક્ય નથી એમ. પણ એ પૂછાતું નથી, કેમ કે જાણે અજાણે પરિવારને એ ચીજો ગમતી હોય છે એમ. એટલે
પેલો હિસ્સો કદાચ એમના પેલા વાલિયા લૂંટારાની જેમ પૂછ્યું કોઈએ નથી કે આ જે કરે છે એમાં મારો પરિવાર તરીકે તારો એમાં સહભાગી છે, હિસ્સેદાર છે. કદાચ એ પૂછાય તોય આજે સમય એવો થઈ ગયો છે કે આપણે એની પર લીપાપોતી બહુ જ સારી રીતે કરી શકીએ એમ છીએ. અને ત્યારે આ ભૂમિકા એક નિષ્ઠાવાન પત્રકાર તરીકે આખું કાયમ અને કેવા ચડાવ ઉતારે એમાં હું ક્યાંક સાક્ષી રહી છું અને જોયું છે મેં. એમાં એ ટકી રહેવું એ બહુ જ મોટી વાત છે. એમાં પરિવાર મજબૂત ન હોય ને ત્યારે ભાંગી પડે માણસ એમ. એટલે એ બહુ જ અગત્યનું છે. ને અહીંયા જ્યારે આ સન્માન થઈ રહ્યું હતું ને મને એમ થાય કે આ માં એટલે અનિતા ભણી શકી અને માનું પ્રદાન આટલું મોટું હોય અને એમને અહીંયા સ્ટેજ પર આવીને આ સન્માન બહુ જ ઇવન સાસુ તરીકે પણ તમે વિચારો તોય મને એમ લાગે કે આ બહુ અનયુઝ્યુઅલ કહેવાય ને એવી વાત છે કે એ થાય જ નહીં. એટલે આ વિચાર આવવો તમારો એ ખરેખર બહુ જ અદ્ભુત. અને કસ્તુરબાની વાત થાય આપણે તો મેં ખૂબ ગાંધીને વાંચ્યા છે, નવજીવનમાં પાછા આપણે બેઠા છીએ અને સતત એવું થાય કે એ સતત ગાંધીની સાથે હતા. કસ્તુરબાની વાતો, કસ્તુરબા હતા ત્યારે વાતો થતી હશે, પછી તો ખૂબ લખાયું એમના વિશે એમ. પણ કદાચ એમનો બહુ જ મોટો ફાળો, પણ એ આપણો ફાળો ક્યારેય એટલે સ્ત્રી કે ઘરમાં જે મહત્ત્વની ભૂમિકામાં જે છે એ આપણે ખરેખર યાદ નથી રાખતા હોતા. એ રીતે મને એમ લાગે કે આ બહુ ઉત્તમ ઉપક્રમ તમે કર્યો છે. અને પત્રકારો અને પેલું મને આ બહુ ગમ્યું કે સમય વહી જાય ને પછી વ્હીલચેર શું મરણોપરાંત સન્માન આપવામાં આવે. નહીં જરૂર હતી એવા સન્માનની, એને ખબર જ નહીં હોતી તમે. અને જેનામાં દોડી શકવાની ક્ષમતા છે એને એ વખતે સન્માન આપો ને, પીઠ થાબડે ને એ ગમતું હોય છે એમ. અને એનાથી હું તો એવું માનું છું કે માણસની જવાબદારી વધી જાય છે. જ્યારે સન્માન એને યોગ્ય સમય મળે છે ને ત્યારે કશુંક પણ આઘા પાછું કરવાનો વિચાર કરે ને ત્યારે પેલા એવોર્ડ દેખાશે કે મને 10 મળ્યા છે, હું નહીં કરું આ ચીજ. પણ પ્રોબ્લેમ એ છે કે લિસ્ટ બી ગણાય ને ત્યારે આ જ રીતના જોવાતા હોય. એટલે આ બહુ જ મજાનું છે. અને પહેલાં સન્માનમાં 2 બહેનો પસંદ થઈ તો એ પણ મને એટલું જ ગમ્યું. અને અદ્ભુત બંનેનું ક્ષેત્ર પણ બહુ જ સુંદર અને બંને ખૂબ સરસ કાર્ય કરી રહ્યા છે એમાં. બસ આ અનેક પત્રકારના પરિવારો આ સન્માન મને એમ થાય કે એવું શિવા સન્માન એટલું ઉત્તમ બને કે અનેક લોકોને એમ થાય કે મને આ મળ્યું છે એમ. એટલે આમ પેલું પ્રાઉડ જે ફીલ થાય ને એ પ્રકારનું એ પરિવારને પણ ફીલ થાય. એ પ્રકારના આપણે સૌ જ એને પહોંચાડીશું, કોઈ બીજું નથી પહોંચાડવાનું, પણ આપણી ભૂમિકા છે. અને આઈ થિંક આમાં શિવાનીની પાછળ પ્રશાંત છે જ, બરાબર. અને પ્રશાંત એટલે કોણ? તો એ પ્રશાંતભાઈ જે નક્ષિક, પ્રમાણિક અને નિષ્ઠાવાન છે મારી તો. અને એ કોઈની પણ પાછળ કોઈ પણ તકલીફવાળું ક્યાંય પણ હોય ને તમે ફોન કરો ને, મારો એ એક્સપિરિયન્સ છે કે એ ઊભા છે. તો એ રીતે આ સન્માનને આપણે સૌ આમ સમાજ તરીકે આને ઉજળું કરીએ, વધારે ઊંડા કરીએ એવી અપેક્ષા પણ રાખું છું. અને સન્માન જેમને મળ્યું છે બંનેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જવાબદારીવાળું છે એવું હું કહું છું એમ. અને પ્રશાંતભાઈને આ વિચાર માટે ફરીવાર અભિનંદન અને થેન્ક યુ મને અહીંયા બોલાવીને. અમારો પ્રશાંત અને અમારો આદિ મિત્ર દીપક સોલિયા, એણે એકવાર એવું લખેલું કે સ્ત્રી ના ઈચ્છે તો કોઈ પણ પુરુષ કરપ્ટ નથી રહી શકતો. એ જુદી જુદી રીતે. હવે મુકુંદભાઈ પ્લીઝ. ઉપસ્થિત સૌને નમસ્કાર. 2 પત્રકારોને સન્માનવા એ કામગીરી મને સોંપાઈ એટલે મેં આજે પ્રશાંતને કીધું કે આ તો સાથે સાથે મારું પણ સન્માન છે. કારણ કે જે સંદર્ભથી આ આખી વાત, આ ઉપક્રમ રચાયો છે એનો તો હું એક હિસ્સો પણ છું. કારણ કે હું પણ જે કંઈક અહીં પહોંચ્યો છું, જે કંઈ કામ કરી શક્યો છું પાછલા 41 વર્ષમાં, તો મારો પરિવાર પણ મને જો આ મદદ ના કરી હોત તો એ શક્ય નહોતું. એટલે આ આખી ભૂમિકા અને આ સન્માન કરવાની જે આખી વાત એ પ્રશાંતના મનમાં આવી એ ઉત્તમ છે. અને મેં મિત્તલે પણ કીધું, ઉર્વેશભાઈએ પણ કીધું કે આપણે બધાને એ સન્માન એવા
દિવસોમાં કરીએ કે જ્યારે એક એનામાં તણખો, જે કોઈ વ્યક્તિમાં આપણે તણખો જોઈએ છે, એને એ પૂરતી આગ બનવા માટે એક પ્રોત્સાહન, એને એક પવન મળી રહે, એ ક્ષણ આપણે એને પકડવી જોઈએ. હું ઈચ્છીશ કે ભવિષ્યમાં બી જ્યારે પણ આ વસ્તુ થશે ત્યારે આપણે કોઈક એવા સરસ મજાના તણખાઓને જોઈ શકીશું. આ 2025ની સાલ છે. હું 50 વર્ષ પહેલાંની એક સંદર્ભથી એને જોયું છું, કારણ કે અહીં 2 પત્રકારોનું સન્માન થયું છે. એ દિવસો હતા કટોકટીના, 1975ના, અને એ વખતે જનતા છાપું એ ચલાવવાનું હતું. અહીંયા આપણી વચ્ચે પ્રકાશભાઈ બેઠા છે. એ તો મોટું કામ હતું એમનું. બધા જેલમાં ગયા, ભોગીભાઈને બધાએ તો એવું કીધેલું કે આપણે તો આપણી પ્રવૃત્તિ ચાલુ રાખવી છે. ત્યારે એ નાના પાયે એક કામ હું મારા ગામમાં રહીને કરતો હતો. સાયકલો સ્ટાઇલ એ વખતે તો તૈયાર કરવું પડતું. બસની પાછળનું બોર્ડ હોય એમાં કવર મૂકીને જે તે કોઈ ગામમાં પહોંચાડવાનું હોય, અને ત્યાં જે કોઈ વ્યક્તિ હોય એને ખબર પડે કે આમાંથી આની પાછળથી આ કાઢી લેવાની છે, ત્યાં વહેંચાઈ જાય. જે કંઈક માહોલ હતો, જે કંઈક સમાચારો હતા, એના મારફતે આપણે લોકો સુધી પહોંચતા હતા. સાવ આપણે જેને સગવડ તો નહીં, અગવડમાં પણ એકદમ દુર્ગમ કહી શકાય એવા દિવસોથી માંડીને આજે આપણે પુષ્કળ માહિતીના સ્ત્રોત આપણા છે, આપણા સાધનો વધ્યા છે. એ બધું વધ્યા પછી પણ મનમાં જે એક હવે એક જે પડકાર છે એ સાધન સગવડોનો નથી, પણ એક ઘસાતી જતી ચિંતા, એક સંવેદના અને આપણી જે નિષ્ઠા, પ્રામાણિકતા, એ બધા ચિંતાનો વિષય જ્યારે બની રહ્યા છે ત્યારે આવા 2 મિત્રો એવા છે કે જે લોકો પોતાના ધ્યેયને વળગી રહ્યા છે, પ્રામાણિકતાથી વળગી રહ્યા છે, અને એ એમનું એ કામ કરી શકે એના માટે એમનો પરિવાર એમને મદદરૂપ થાય છે. એટલે હું આ બંનેને તો જોઉં છું. ગોપીને તો ઘણા સમયથી ઓળખું છું. અનિતાની સાથે પહેલીવાર મળવાનું થયું છે. પણ આપણે પ્રતિષ્ઠિત થઈએ કે ના થઈએ એની કોઈ ચિંતા નથી. કોઈ કદાચ સન્માન થાય કે ન થાય, આપણે આપણા પરિવારની દૃષ્ટિમાં, આપણા મિત્રોની દૃષ્ટિમાં આપણે કેટલા મુઠ્ઠી ઊંચેરા થઈને રહીએ છીએ એ અગત્યનું છે. કારણ કે ઘણીવાર એવું બને છે કે પ્રતિષ્ઠિત થતાં એની લાઈફમાં આપણે ક્યારેક સ્થાપિત હિત થઈ જઈએ છીએ. આ પ્રતિષ્ઠાવાળી વાત અને સ્થાપિત થવું એ બંને વચ્ચે બહુ મોટો ફરક છે. અને આજે આપણી સામે જે ચિંતાનો વિષય છે એ જ છે કે આપણે ક્યાંક વિસ્થાપિતોના મુદ્દે થઈને પછી આપણે ધીમે ધીમે સ્થાપિત થઈ જઈએ છીએ. તો એ વસ્તુ આપણી માટે ચિંતાની થઈ છે. આ ગાળો 50 વર્ષનો છે, એટલે મને તો અનુભવના આધારે એવું લાગે છે કે આપણી ઉપર જવાબદારી પત્રકારો ઉપર મોટી છે. અને તમે જે કંઈક કામ કર્યું છે એને કુટુંબે જે રીતે પોષણ આપ્યું છે એ મોટી વસ્તુ છે. મને પોતાને આનંદ અહીં આવવાનો વિષય એટલા માટે થયો કે મને તો કાલ પ્રશાંતે જાણ કરી ત્યારે જ ખબર પડી કે આ 2 મિત્રોને સન્માન કરવાનું છે. એટલે રાજી એ રીતે થયો કે આપણું પણ સન્માન છે આ તો. કારણ કે આ 2 પત્રકારો જે મૂલ્યોથી લડી રહ્યા છે, જે મૂલ્યોથી કામ કરી રહ્યા છે, જે પ્રામાણિકતાથી કામ કરી રહ્યા છે, એ મોટી વસ્તુ છે. અને એવા લોકોને પહોંચવાની મને એક તક મળી છે. મારા બાળકો, મારો પરિવાર એ મારી તાકાત હોય છે. એ ક્યારેય આપણી લાચારી નથી બનતા. એ ભાવ મેં ઘણો અનુભવ્યો છે. રહી વાત આજનો જે આ ઉપક્રમ છે અને પ્રશાંતને પ્રશાંત તરીકે ટકાવી રાખવામાં શિવાનીનો જે હિસ્સો છે, હું તો આ મિત્રો તો પ્રશાંત બહુ જૂનો મિત્ર છે, એના વિવિધ સ્વરૂપો જોયા છે.
અને છેલ્લે 2002ના એટલે આપણા કોમી રમખાણો વખતે તો હું, પ્રશાંત અને રાજીવ પાઠક એ 3 મિત્રો એવા હતા કે જે અમે કર્ફ્યુ નંખાય પછી અમારા ઘરે જતા હતા. અને એ તો બધા બહુ અવિસ્મરણીય દિવસો હતા. આપણે ત્યાં એક ગુજરાતી ગીતની પંક્તિઓ છે કે રામ તોય તમે સીતાજીની તોલે ન આવો. એ સંદર્ભ એ શિવાની સાથે આપણે કરીએ. અને જોગાનું જો અહીંયા વાત થઈ એમ કે કસ્તુરબાની આજે પુણ્યતિથિ, એ પણ એવો જ એક મહિમાવંત વ્યક્તિત્વ કે જે પાછળ રહીને પણ કોઈક એક વિશ્વકક્ષાના વિશ્વ માનવને, કારણ કે તમારે અંગારા સાથે રહેવાનું અને છતાંય એની ઉપર ક્યાંક રાખ ના પડી જાય અને ફૂંકતા રહેવાનું, આ બંને પ્રક્રિયાઓ એક સ્ત્રી જ કરી શકતી હોય છે. અને એ સંદર્ભે એક આખરે તો બધે ગમે તેમ કરીને આપણે કોઈક એક પરમ તત્વને પામવાનું હોય છે. એ કોઈ પણ હોઈ શકે છે, એ કુદરત હોય, ઈશ્વર હોય, આપણા સંબંધો હોય. આ ક્ષણે મને આપણા મૂર્ધન્ય કવિ સાંઈ મકરંદની એક બહુ સરસ રચના છે. આમ તો પણ એની 2 પંક્તિઓ હું તમારી સમક્ષ રજૂ કરીને મારી વાત પૂરી કરીશ. એ ગીત સરસ, એની પંક્તિઓ બહુ સરસ છે. અમે રે ઉધેઈ ખાધું ઈંધણું, તમે ધગ ધગ ધૂણી નાંગાર, પડે પડ પ્રજાળો વાલા વેગથી, દોને અમને અગન શણગાર દે. આવો હો જીવન આમના, આવો હો જીવન આમના, જીવન આમના. થેન્ક યુ. થેન્ક યુ મુકુંદભાઈ. બહુ મજબૂત ઢાળમાં બહુ સરસ રીતે. ફરી મળીશું આપણે. મુકુંદભાઈએ વાત કરી એટલે થોડીક આડ વાત લાગે તો પણ એમણે ખાલી 2 શબ્દો કયા ને જાણકારો હસી પડ્યા. પ્રશાંતના જુદા જુદા સ્વરૂપ. પ્રશાંતને હું લગભગ 1995થી અમારી દોસ્તી થઈ. એટલે હું, દીપક, પ્રશાંત, અમે બધા અભિયાનવાળા, અને બધાની એક ટ્રેજેક્ટરી બનતી હોય કોઈ પણ ક્ષેત્રમાં, પત્રકારત્વમાં કે કોઈ પણ ક્ષેત્રમાં. માણસનો એક વિકાસ નહીં, સાદો વિકાસ થતો હોય એમ. તો જનરલી માણસ હોય એમાં થોડું ઘણું 10-20% પ્લસ માઇનસ થાય. હું સદનસીબ કે મને બહુ જ ઉત્તમ મિત્રો મળ્યા, પણ એમાંના મોટાભાગના પહેલેથી ઉત્તમ હતા. પ્રશાંત મિત્ર તરીકે પહેલેથી ઉત્તમ હતો, પણ વ્યક્તિ તરીકે એનો મેં જે એક ગ્રાફ જોયો, એક વિકાસ, એક દૂર રહીને અને નજીક રહીને, અમે સતત નજીક પણ રહ્યા અને હું મૂલ્યાંકન કરી શકું એટલો ડિટેચ પણ રહ્યો. તો મારી ઓળખાણમાં હું જેટલા લોકોને ઓળખવાનો દાવો કરી શકું એટલા લોકોમાં આટલો જબરદસ્ત, ડ્રાસ્ટિક, લગભગ આત્યંતિક કહેવાય એવો ગ્રાફ, ઉપર જતો ગ્રાફ મેં બીજા કોઈનો જોયો નથી. એટલે સંવેદનશીલતા તો હોય, પણ બહુ જ બધા ગુણો એવા હોય છે કે જેનું સ્વતંત્ર મૂલ્ય નથી હોતું. ધારો કે કોઈ માણસ કેવળ પ્રામાણિક હોય તો મને નકામો છે. એ પ્રામાણિકની જોડે અસરકારક હોવો જોઈએ, કાર્યક્ષમ હોવો જોઈએ. નકરી પ્રામાણિકતા
કે નકરી નમ્રતા કે નકરી સંવેદના એ તમને ઉત્તમ નથી બનાવતા. યોગ્ય માપમાં યોગ્ય માત્રામાં જ્યારે એક એક એક્ઝિક્યુટ થાય છે, એક અમલી બને છે, ત્યારે કશુંક ઉત્તમ નીપજે છે. અને મુકુંદભાઈએ વાત કરી સ્થાપિત હિતની. પત્રકારત્વમાં તો મુકુંદભાઈ એ સમયમાં એવી વાત હતી કે સ્થાપિત હિતોની સામે લડવું. હવે તો લગભગ સ્થાપિત હિતો માટે જ લડવાનું છે આપણે, એટલે એવો બહુ વિકલ્પ જ નથી રહ્યો. અને આપણે જે પ્રિન્ટમાં જર્નલિઝમ કર્યું તે આજે જ હું પ્રશાંત જોડે અમે વાત કરતા હતા કે જર્નલિઝમ મૂળતઃ એક ટીમવર્ક હતું. આજે ટીમવર્ક તરીકે તો સ્થાપિત હિતો છે, એટલે પછી બધા જે મિત્રો આજે સન્માનિત છે ને એ સિવાયના પણ જે ઉત્તમ કામ કરી રહ્યા છે એમાંના ઘણા બધા એવું કરવું પડે છે કે પોતાનું કશુંક કરવું પડે, એકલ કામ, સોલો વર્ક કરવું પડે. અને એમાં પણ સ્થાપિત હિત બની જવાનું જોખમ બહુ જ મોટું હોય છે. આપણા હાસ્ય લેખક વિનોદભાઈ, એમણે ચીનુભાઈના કે કોઈના આદિલ મંસૂરીના સંદર્ભે રે મઠની આખી જે એક મુવમેન્ટ થઈ કવિઓની, વિદ્રોહી કવિઓની, એના વિશે એક વાક્ય લખેલું એટલું બધું મને મનમાં 30-35 વર્ષથી ચોંટી ગયું છે કે આમ લગભગ જીવનસૂત્ર બની જાય કે રે મઠવાળા બધા સ્થાપિત હિતોની સામે લડતા લડતા પોતે જ સ્થાપિત હિત બની ગયા. તો આ પણ એક ભયસ્થાન હોય છે. આવા બહુ ભયસ્થાનો વળોટીને પ્રશાંત અહીંયા સુધી પહોંચ્યો. એમાં શિવાનીની ભૂમિકા લાંબા સમય સુધી અજાણી રહી, પણ પછી છેલ્લા ઘણા વર્ષોથી મિત્રોને એના વિશે જાણકારી મળ્યા કરતી હતી. એ બહુ સારું થયું. તો કાર્યક્રમના છેલ્લા કેટલાક ભાગમાં હવે હું નવજીવન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મિત્ર વિવેકભાઈને વિનંતી કરું કે વાત કરે. લગભગ બધું જ કહેવાઈ ગયું છે પ્રશાંત વિશે. આ પર જેને એવોર્ડ મળ્યા બંનેને ખૂબ ખૂબ અભિનંદન, આનંદ. ઘણીવાર આ કસ્તુરબા એવોર્ડની વાત પ્રશાંત જોડે થયા કરતી, પછી અમે પાછા બીજી વાતોએ લાગી જઈએ. 2004માં હું ભાસ્કરમાં જોડાયો ત્યારથી પ્રશાંત સાથેનો સંબંધ, આમ ઓળખાણ તો 91થી હતી, પણ પછી સંબંધ થોડો ગાઢ થયો. મારી પત્ની શિલ્પા અને પ્રશાંતનું ઘર આગળ પાછળ પત્રકાર કોલોનીમાં, એટલે એ રીતે પણ એ લોકોનું જે સંબંધ હતો એ પ્રમાણે પણ અમે લોકો નજીક આવ્યા. 2015માં કે 16માં કદાચ ભાસ્કરમાં જે કંઈ એનો પેલું કેસ થયો ને બધું ચાલ્યું, એમાં એકવાર ક્યાંક અમે ભેગા થયા, કદાચ પૂર્વી છે જ કંઈક જમવાનું ગોઠવ્યું હતું ક્યાંક, અને મેં કીધું આવી જા ને ભાઈ નવજીવન. તો કે હું નવજીવન આવીને શું કરી છે? મેં કીધું આવી જા ભાઈ, જોયું જશે આપણે શું કરવું એ. પછી સમય વીત્યો અને એ કંઈક જોડાઈ ગયું. અમે એ બધું ક્યારે બન્યું એ ઘટના એ કંઈ ખબર નથી હોતી, પણ એ ઘણીવાર અકસ્માતો, જે સારા અકસ્માતો થતા હોય છે ને, એ અકસ્માત જ એ નવજીવનમાં આવી ગયો. અને મને આનંદ એ વાતનો છે આજે કે હું જ્યાં પણ જઉં ને ત્યાં લોકો મને પૂછે કે ક્યાં, એટલે કોઈ ઓળખાણ કરાવે એટલે મને કે નવજીવન ન્યૂઝવાળું નવજીવન. હું કહું હા નવજીવન. એટલે એ ઓળખાણ પ્રશાંતના કારણે પાકી થઈ. અને ગાંધીજીનું પત્રકારત્વમાં પણ જે ગાંધીજીનું પત્રકારત્વ એ વખતનું અને પ્રશાંતનું અત્યારનું જે આખી વાત છે એ ઘણી બધી રીતે એને મળતી આવે છે. ઘણા બધા પ્રસંગોમાંથી પસાર થવાનું આવે. ઘણીવાર હું એને એમ પણ કહું કે આ સ્ટોરી જરા જોજે, ધ્યાન રાખજે, અત્યારે ચલાવી છે. પણ પછી મેં 2-3 વાર મેં એવું પણ કર્યું છે કે મેં કહું ઉતારી લઈને યાર, અને એણે ઉતારી પણ લીધી હોય એવું પણ બન્યું છે. એટલે મિત્રતા, અને એવું કોઈ બીકથી કે ડરથી એવું નહીં, પણ કોઈક એવા સંજોગો આવ્યા અને મેં એને કીધું હોય, પણ અમારી વચ્ચે ક્યારેય એવો કોઈ એવી કડવાશ કે ક્યાંય એવું નથી રહ્યું. એકચ્યુઅલી તો એવું છે કે ઘણીવાર મેં હમણાં વચ્ચે કંટાળીને મેં કીધું યાર પોલીસ 1-2 વાર પકડે છે, મને નવજીવન ન્યૂઝનું કાર્ડ કાઢી આપને, એટલે અને એને કાઢી આપ્યું.
અને મેં 1-2 વાર એનો ઉપયોગ પણ કર્યો છે. એટલે પણ શિવાનીની વાત કરું તો અમને આજે હું બેઠા બેઠા મારું બહુ મન ભારે થઈ ગયું, કારણ કે અમે લોકો ઘણા પ્રવાસો અને કોરોનામાં અમે બધા બહુ જોડે આવ્યા, બહુ બધા નજીક આવી ગયા, દીકરાઓ દીકરીઓ, પ્રશાંત, પ્રાર્થના, આકાશ, મારી દીકરી મનવિતા, અને આમ અમે લોકો કેરાલાના પ્રવાસે ગયા, પછી સાસણગીર, અને કોરોના વખતે તો લગભગ એવું થાય કે ઘણી બધી વાર ચા ને નાસ્તો લઈ જઈએ અને ગાંધીનગરના કોઈ હાઈવે ઉપર બેસીને ચા પીધી હોય. એ વખતે બધાના અમારા પારિવારિક સંબંધો જે છે એકદમ, અને શિયાળાના તાપણા, એટલે બધું આજે એકદમ ફિલ્મની સ્ક્રિપ્ટ ફરે એમ ફર્યું બધું. શિવાની વિશે ઘણું કહેવાયું એટલે હું નથી બહુ એમાં ઊંડો ઉતરતો, મન ભારે થઈ જાય છે. પ્રશાંત અને એના પરિવારને જે સદમો પહોંચ્યો છે. અને બીજી વાત કહું કે ઘર છે ને, પ્રશાંત જે ઘર રહે છે એ બહુ પવિત્ર ઘર છે. મગનભાઈ દેસાઈ જેણે 7 ગુજરાતી જોડણી કોચ આપ્યો, મગનભાઈ દેસાઈ એ ઘરમાં રહેતા, અને પછી ડાઈમાં એમના પત્ની એ એમની સાથે ઘણી વાર રહેતા. ઉપર મારા દાદા રહેતા ઠાકોરભાઈ દેસાઈ, એની બાજુમાં બાલુભાઈ પારેખ જે બહુ સારા પ્રૂફ રીડર, કદાચ ઉચ્ચ કક્ષાને, એમના પછી એવા પ્રૂફ રીડર થયા નથી કદાચ, પ્રકાશભાઈ તો સાક્ષી છે. એટલે એ રીતે આમ આખો બ્લોક એવો, અને અમારું પેલું ગોકુલધામ સોસાયટી છે ને એવું વાતાવરણ છે અમારું નવજીવનનું. એટલે એ પ્રમાણે પણ એક આખું બોન્ડિંગ એવું ઊભું થયું કે જે આ છેલ્લા દિવસો ગયા શિવાનીના, એમાં બધા અમે સૌ જોડે રહ્યા, એકબીજાની સાથે રહ્યા, અને ખભે ખભા મિલાવીને એક એવું પ્રયત્ન તો કર્યો કે પ્રાર્થના પણ કરી, પ્રયત્નો કર્યા છેલ્લે સુધી. પ્રશાંતને હું કહેતો કે પ્રશાંતને આગલા દિવસ સુધી અમે રાત્રે જોડે હતા, એકબીજાની સામું જોયા કરી. એટલે એ સ્થિતિ બહુ એક જુદા પ્રકારની હોય છે, જુદા પ્રકારનો એ એક બોન્ડિંગ હોય છે. એ થાય ત્યારે જ ખબર પડે કે આપણે સાથે છીએ એમ. બસ મન ભારે છે, થોડું વધારે નથી બોલતો, પણ જે લોકો સન્માનિત થયા છે સૌને, બંનેને અભિનંદન, પ્રણામ. આપ સૌ આવ્યા નવજીવનના આંગણે અને આ અવસરને વધાવી લીધો. શિવા એવોર્ડ અને કસ્તુરબા ના જન્મદિવસે, આ નિર્વાણ દિવસે, સોરી, કસ્તુરબાના નિર્વાણ દિવસે જે આ કાર્યક્રમ યોજાયો એ બદલ પણ નવજીવન વતી પ્રશાંતનો તો શું આભાર માનવાનો, હવે અમે જોડે જ છીએ બધા. એટલે પણ આપ સૌનો આભાર. બધા આવ્યા, સરસ રીતે આપણે મળ્યા, વાતો કરી, સ્મરણો વાગોળ્યા. ઉર્વિશનો આભાર કે ઉર્વિશે બહુ સરસ સંચાલનની ભૂમિકા નિભાવી. બાકી બહુ અઘરું હોય છે આવા સંજોગોમાં બેલેન્સ કરવું, પણ એ બધું બેલેન્સ બધા બહુ સરસ રીતે કરી લેતા હોય છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ધારા કરતાં થોડું વહેલું ચાલી રહ્યું છે એટલે હું આગળ થોડું વધારે બોલ્યો, બાકી તો સંચાલકે દેખાવાનું ના હોય એવી એક મારી સમજ છે. હવે છેલ્લે પ્રાર્થનાને બોલાવવું એ પહેલાં હજી થોડુંક કહેવું છે. ભાઈ વિવેકભાઈએ બહુ સહજતાથી નવજીવન ન્યૂઝ ને એ બધી વાત કરી. મને ઘણીવાર ચિંતા થતી હોય, પ્રશાંતની તો કાયમ થતી હોય, ક્યારેક ક્યારેક વિવેકભાઈની પણ થતી હોય કે આ યાર આ બધો ધંધો માંડે છે અને ક્યાં સુધી ચાલશે અને બીજા બધા કેટલો કરવા દેશે. પણ વિવેકભાઈમાં બી પેલું એક અનાવેલપણું તો છે જ, એટલે એને લીધે બહુ સહજતાથી નવજીવન ન્યૂઝ જે રીતે ચાલી શક્યું અને ચાલી રહ્યું છે એ બહુ અઘરું હોય છે. બાકી કારણ કે પ્રશાંત તો દેખાય છે અને પ્રશાંત વિશે તો બધાને બધી ખબર છે, પણ વિવેકભાઈ વિશે તો કેટલાક લોકોને બ્રહ્મા રહેવાનો અધિકાર હોય ને, પછી એમના પણ એ તૂટે તો મુશ્કેલી થાય. અને હું ઘણીવાર કલ્પના કરતો હોઉં કે ખેર ગાંધીજીનું પત્રકારત્વ અને પ્રશાંતનું પત્રકારત્વ બહુ જુદા છે, પણ મને ઘણીવાર એવી એક પહેલી મેન્ટલ એક્સરસાઇઝ તરીકે હું કરું કે પ્રશાંતને ગાંધીજી 2 જણા આમ વાત કરતા હોય પત્રકારત્વ વિશે તો શું થાય? આમ 2 જણા શું વાત કરતા હોય? વિવેકે મગનભાઈની વાત કરી, સાર્થ ચૂંટણી કોષ, પ્રશાંત તો ચૂંટણી કોષ બહાર પણ જાય ઘણીવાર. તો એવા સંજોગોમાં
એ અને ગાંધીજી બે જણ વાત કરતા હોય તો એટલે મારું એક સુખ છે આ આખી કલ્પનામાં કે ગાંધીજીને હું ખાસા 25, 30, 35, 40 વર્ષથી થોડું વાંચતો રહ્યો અને પ્રશાંત જોડે બહુ નિકટથી દોસ્તી છે. એટલે એ બેનો સંવાદ હું લગભગ 1200 શબ્દોમાં તો હું લખી શકું આરામથી. પણ મને એટલી ખબર છે કે એ કલાકનો સંવાદ ધારો કે બે જણ વચ્ચે થાય ને તો છેવટે પ્રશાંત ગાંધીજી જોડે વાતચીતમાં પણ 7 ચોરડી કોષની બહાર જઈને પણ એ કહે ખરો કે સારું હવે હું X, Y ને Z વસ્તુઓ નહીં કરું, બસ તમે બહુ લોહી નાખીશો મારે. એટલે ગાંધીજીમાં એક વસ્તુ હતી, એ માણસમાં શું કામનું છે સત્વગુણના અર્થમાં. અને સત્વગુણ એટલે પેલી નમાલી પોઝિટિવ થિંકિંગની સાત્વિકતા નહીં, મજબૂત નક્કર સત્વગુણ, કાર્યક્ષમતાનો, કે આ માણસ સમાજને, દેશને શું ઉપયોગી થઈ શકે એમ છે, એનામાં એક કયું તત્વ છે, એ તત્વ પિન પોઈન્ટ કરીને એટલું લઈ લેવું, એ ગાંધીજીમાં હતું. અને મને ખાતરી છે કે ગાંધીજી અને પ્રશાંત બે જણા વાત કરતાં બેઠા હોત તો પ્રશાંતની 4 વસ્તુઓને ગાંધીજી એવી સ્પોટ કરી હોત કે પછી એમના બીજા કેટલાક અનુયાયીઓ ફરિયાદ કરવા ગયો હોત કે સાહેબ જવા દો, અને કાલે રાત્રે હું પ્રશાંતભાઈને મળવા ગયો ત્યારે તો ગાંધીજી કહે કે રાત્રે શું કરવા ગયો, દિવસે જવું જોઈએ ને આપણે એનો દિવસે આપણે એનો દિવસે કામ છે ને તો દિવસે જવાનો. આપણે માણસને તું સમજ, આપણે માણસમાંથી શું લેવાનું છે. તો બે વચ્ચે એટલે મારો કહેવાનો મુદ્દો એ છે કે દેખીતી રીતે ગાંધીજી અને પ્રશાંત તમને સ્પેક્ટ્રમના સામા છેડે લાગે પણ એ નથી. એ બેમાં કારણ કે આખા ગાંધીજી તો ગાંધીજીએ નહોતા. ગાંધીજીએ કહ્યું હતું કે હું મારી કલ્પના સુધી નથી પહોંચ્યો, અને આપણને કદી ગાંધીજી જેવું પેકેજ 1000 વર્ષમાં એકાદ વાર મળે તો મળે, એ મળવાનું નથી. તો એમના જે છૂટા છૂટા ગુણો છે એ આપણને ક્યાંક ક્યાંક જોવા મળે, તો આપણે એ ગુણોને પકડી લેવા અને એની પર ફોકસ કરવું, એ આખી વાતનો સાર હતો. અને શિવાનીએ પણ તમે સમજી શકો છો કે મેં ગાંધીજીની વાત કાલ્પનિક કરી, શિવાનીની તો વાસ્તવિક છે. અને શિવાનીએ ક્યાં ફોકસ કર્યો હશે અને એનું આપણને શું પરિણામ મળ્યું છે. તો છેલ્લે કાર્યક્રમના અંતે પ્રાર્થના પ્રશાંત દયાળને વિનંતી કે આવે અને થોડી વાત કરે. મારું નામ પ્રાર્થના છે. અત્યારે જ્યારે વાત થઈ કે પ્રશાંતના વિવિધ સ્વરૂપ જોયા છે ત્યારે મને એક વાત યાદ આવી કે મમ્મી ઓલવેઝ એવું કે હું તને જોઉં ને એટલે મને 30 વર્ષ પહેલાંનો પ્રશાંત યાદ આવે. સેમ આદતો, કોઈ મને કંટ્રોલ ના કરે, કોઈ મને કશું પૂછે નહીં. એટલે મને ક્યારેક કંઈક પ્રશ્ન હોય ને હું એમને પૂછવા જાઉં તો પપ્પા મને કહે કે મારું આવું મંતવ્ય છે, પછી તારે ખાડામાં પડવું હોય તો પડ. એટલે હું એમ કહું કંઈ નહીં, ખાડામાં પડીશ અને હું જાતે બહાર પણ આવી જઈશ. એટલે એક વસ્તુ જે મને મમ્મી અને પપ્પાની બંનેની સારી લાગે છે કે અત્યારે મેં ઘણા લોકોમાં એવું જોયું છે કે ઘણા લોકોના વિચારો કે જે આપણા મંતવ્ય હોય એ પોતાના નથી હોતા, એ આપણા મમ્મી પપ્પા તરફથી આપણને મળેલા હોય, કે આપણો એક્સપિરિયન્સ ના હોય પણ આપણે એવું સાંભળ્યું હોય કે એવું થતું હોય છે. તો મારા મમ્મી પપ્પાએ ક્યારેય પોતાના વિચારો અને મંતવ્યો મારી પર થોપ્યા નથી કે આ વાત આવી રીતે જ થાય. એમનો મંતવ્ય આપી દે કે આવી રીતે થાય, પછી તું તારી રીતે સમજ, તું તારી રીતે આગળ વધ. બીજી એક વાત જે હું મમ્મીને પણ કહેતી કે મને એની વિશે બહુ જ ગમતી કે મમ્મી જોડે ક્યારે પણ વાત કરું ને તો એવું જનરેશન ગેપ જેવું ના લાગે. અમારી વચ્ચે 30 વર્ષનો ડિફરન્સ હતો, પણ ક્યારે મને એવું ના લાગે કે મમ્મીને આવું ના કહેવાય, કે મમ્મી જોડે આવી વાત ના કરાય, કે એને તમે કોઈ પણ વાત કરી શકો, તમને એવું ના લાગે કે તમને જજ કરશે. હું ક્યારેક હું એને પ્રેમથી શિવાની પણ બોલાવું, શિવા પણ બોલાવું, અને ઇવન મારા ફ્રેન્ડ્સ પણ કે શિવાની જ બોલાવે, કે આપણે શિવાની જોડે ગોસિપ કરીએ, શિવાની જોડે વાતો કરીએ. એટલે તમને ક્યારે એવું ના લાગે કે આપણે એને આવી વસ્તુ ના કહેવાય. બીજી જે એક વાત છે કે હું જ્યારે 10th હતી ત્યારે હું એક સાયકોલોજીસ્ટ જોડે જતી હતી. તો ત્યારે સાયકોલોજી મારી માટે એક નવો વિષય હતો, મને ખબર નથી કે આવું કંઈ હોય. ત્યારે મારા મમ્મી પપ્પાએ કીધું હતું કે આવી રીતના તારે જવું જોઈએ. ત્યારે મને એમ લાગતું હતું કે હું કંઈ ગાંડી થોડી છું કે હું સાયકોલોજીસ્ટ જોડે જઉં, જે જનરલી અત્યારે બધા વિચારતા હોય છે. પણ એ ટાઈમે મને મમ્મીએ કીધું હતું કે આપણે ગાંડા ના થઈએ એની માટે સાયકોલોજીસ્ટ જોડે આપણે જવાનું હોય. અને હવે આજે હું જ સાયકોલોજીસ્ટ છું,
એટલે ઘણા લોકોના એવા વિચારો આવે છે કે અમે ગાંડા નથી. એટલે ક્યારેક મને એવું થાય કે તમે ગાંડા ના થો એની માટે આવવું જોઈએ, પણ તમને ગાંડા રહેવામાં રસ હોય તો વાંધો નથી. એટલે પછી હું બહુ એમાં ચર્ચા નથી કરતી. જ્યારે મમ્મીનો જે છેલ્લો થોડોક સમય હતો કે જ્યારે એની તબિયત બહુ જ ખરાબ હતી, ત્યારે મેં ક્યારેય એવું એને કીધું નહોતું, પણ હું ભગવાન જોડે એવી પ્રાર્થના કરતી હતી કે જ્યારે 23 વર્ષ પહેલાં હું બોર્ન થવાની હતી, હું પ્રીમેચ્યોર બોર્ન થઈ હતી. એટલે ત્યારે ડૉક્ટરે એમ કીધું હતું કે બંનેમાંથી કોઈ એક જ બચશે. તો ત્યારે મારા મમ્મી પપ્પા એ રિસ્ક લેવા માટે તૈયાર હતા. ત્યારે મને થોડા દિવસ પહેલાં જ પપ્પાએ એમ કીધું કે મમ્મીએ ત્યારે એમ કીધું હતું કે ડૉક્ટરને કીધું હતું કે તમે આગળ વધો, હું પણ જીવી જઈશ અને મારી દીકરી પણ જીવી જશે. ત્યારે એને ખબર નથી કે છોકરી છે, પણ કારણ કે એને ઓલવેઝ દીકરી જ જોઈતી હતી એટલે એને ખબર હતી કે દીકરી છે. મને કહેતી કે હું બધા જોડે ઝઘડતી કે ના, મને ખબર છે કે મને છોકરી જ આવશે, કે મને ભગવાન છોકરી જ આપશે. ત્યારે હું ભગવાન જોડે એવી પ્રાર્થના કરતી હતી કે 23 વર્ષ પહેલાં તમે મારી મમ્મીની ઈચ્છા પૂરી કરી હતી કે એને દીકરી જોઈએ છે અને તમે એને દીકરી આપી હતી. હવે આજે હું છું અને મને આજે મમ્મીની જરૂર છે, તો તમે પ્લીઝ એને બચાવી લેજો. પણ કદાચ એ આટલા વર્ષો જ મારા જીવનમાં લખાઈ હશે. પણ ક્યારેક મને એવું અત્યારે પણ મને એવું રડવું આવે કે હજી તો હું બહુ નાની છું, કે હજી મારે બહુ વર્ષો એની વગર જોવાના છે. અને એને પણ એવું હતું કે હજી તું નાની છું એટલે તારી માટે મારે જીવવું છે. પણ મને એવું લાગે કે એણે મને એટલું તો આટલા સમયમાં શીખવાડ્યું જ છે કે હું હોઉં કે ના હોઉં, તું જીવી લેજે અને તું શીખી લઈશ. અને એ વસ્તુ મને એવી સાચી લાગે છે. ઘણીવાર મારી લાઈફમાં કોઈ પ્રોબ્લેમ આવે તો એવું નથી મને ચિંતા નથી થતી, પણ મને એટલું તો ખબર જ હોય છે કે આમાંથી હું બહાર તો આવી જઈશ. કઈ રીતે એ પ્રોસેસમાં કરતાં આવી જાય છે, પણ એટલો તો મને કોન્ફિડન્સ છે કે કંઈ પણ પ્રોબ્લેમ આવશે તો હું કરી લઈશ. એટલે મમ્મીએ મને થોડા સમય પહેલાં એવું કીધું હતું કે જો મને કંઈ થાય તો તું સાચવી લેજે. તો ત્યારે મને બહુ એવી ચિંતા થતી કે હું ઘરમાં સૌથી નાની છું, કંઈક થશે તો હું શું કરીશ. પણ જ્યારે એકચ્યુઅલીમાં આવી સિચ્યુએશન આવી ત્યારે ઘણા લોકોને એવું લાગતું હતું, હું બહુ રડતી નથી એટલે એમને લાગતું હતું કે મને કદાચ બહુ જ શોક લાગ્યો છે આ વાતનો એટલે હું રડતી નથી. પણ એવું નહોતું, મેં ઓલરેડી પ્રોસેસ કરી લીધું હતું. પણ એ સમયે મેં એવું પણ માની લીધું હતું કે ઓકે જે થવાનું છે થઈ ગયું છે, હવે વોટ નેક્સ્ટ. હું ત્યાં સુધી ઓલરેડી પહોંચી ગઈ હતી, કારણ કે એણે મને કીધું હતું કે તારા પપ્પા તારો ભાઈ એ લોકો બહુ જ ઢીલા પડી જશે તો તું સાચવી લેજે. એટલે મને એમ થતું હતું કે હું પણ રડીશ તો બધા જ રડશે અને પછી શું થશે. એટલે એ સમયે હિંમત આવી ગઈ. અને એક છેલ્લી વાત હું કહીશ કે બહુ વાર મમ્મી મજાકમાં એવું કહેતી કે જ્યારે તું સાયકોલોજિસ્ટ બની જાય અને જ્યારે તું કંઈક સ્ટેજ પર બોલવા જાય ત્યારે એવું કહે છે કે આજ મેં જો ભી હું મેરી મમ્મી की वजह से हूँ. તો આજે એવું કહેવા માંગીશ કે આજ મેં જો ભી હું મેરી મમ્મી की वजह से हूँ. અને એણે મને ઘણી એવી વસ્તુઓ શીખવાડી છે કે તમે, મને એવું લાગે છે કે તમે ગમે એટલું ભણી લો એ તમને ક્યારેય સ્કૂલ ને કોલેજમાં ના ભણાવે. જે અમુક વર્ષો સુધી તમે છોકરાઓને ભણાવી શકો કે શીખવાડી શકો એ તમે ત્યારે જ શીખવાડી શકો કે જ્યારે એઝ અ સાયકોલોજિસ્ટ હું ઘણા છોકરાઓને જોઉં કે એમનું ફેમિલી બેકગ્રાઉન્ડ એવું હોય છે કે એમના પેરેન્ટ્સ એટલું અવેર નથી હોતા બધી વસ્તુઓથી, તો એમનું એન્વાયરમેન્ટ કેવું હોય છે. ત્યારે મને એવું થાય છે કે હું બહુ જ ગ્રેટફુલ છું કે મને આવા પેરેન્ટ્સ મળ્યા છે કે જેમણે મને એ વસ્તુઓ શીખવાડી છે કે હું દુનિયાને એક અલગ દ્રષ્ટિથી જોઈ શકું. અને એનો મતલબ એવો પણ નથી કે આપણે જે વિચારીએ છીએ એ જ સાચું છે, પણ એવું પણ હોઈ શકે કે બીજાનો મંતવ્ય જુદો હોઈ શકે. કારણ કે મારી લાઈફમાં મોસ્ટલી એવા જ ફ્રેન્ડ્સ છે કે જે મારાથી બહુ જ ઓપોઝિટ વિચારે છે. એટલે એ વસ્તુ તો હું અત્યાર સુધી શીખી ગઈ છું કે આપણા મંતવ્યો અલગ હોઈ શકે પણ છતાં આપણા ફ્રેન્ડ્સ સારા હોય છે. થેન્ક યુ. પ્રાર્થના વાત કરતી હતી ત્યારે મને એવું લાગ્યું મારે તો ઘણું બધું શિવાની વિશે કહેવાનું રહી ગયું. તો લક્ષ્મી જ દેખાય છે. લક્ષ્મી અને ગોપી શિવાનીના જીવનના એવા બે પાત્રો કે સ્ત્રી વિશેની સમજ. કેટલાક શિવાનીના અલગ અલગ જિંદગીના પાસા છે. મેં પહેલાં પણ કહ્યું, એક ભરૂચ જેવા નાના ટાઉનમાંથી આવવું, તમે એક રૂઢિચુસ્ત વિચારધારામાં જીવ્યા હો અને પછી મારી સાથે સંબંધ આગળ વધવો અને એમાં પછી બદલાવ, કેટલા ઝડપથી બદલાવ. તો ગોપી અને લક્ષ્મી એના જિંદગીના એવા બે પાત્રો એ એવું કહે કે તમે બંને મારી સોતન છો, તમે બહુ પ્રસન્નનો ટાઈમ લઈ જાઓ છો અને મોકળા છે એમની ઉપર ભરોસો. એક દિવસ એવું થયું કે અમે પત્રકાર કોલોની રહેતા હતા અને
લક્ષ્મીને મારા ખ્યાલથી મિરરમાં ઇન્ટરવ્યૂ આપવા જવાનું હતું. લક્ષ્મી મળવા આવી હતી, પછી જતી વખતે શિવાનીને પગે લાગે છે. એટલે મેં પૂછ્યું કેમ પગે લાગે છે આને? તો એણે એવું કીધું મેં ક્યાંક એવું સાંભળ્યું છે કે સ્વતંત્રને પગે લાગો તો તમારું કામ થઈ જાય. એટલે તો એ મોકળાશ એક સ્ત્રી સાથેના સંબંધો વિશે એક પુખ્તતા કે સંબંધ માત્ર સ્ત્રી અને પુરુષ એટલે બીજું ન પણ હોય એવું શું કામ બાંધી લેવું? તો એ મોકળાશ એક રૂઢિચુસ્ત પરિવાર ધર્મની વ્યાખ્યા મારી સાથે રહેવા લાગી અને પછી એ વ્યાખ્યા એની બદલાવા લાગી. અમારે ત્યાં ગણપતિનું સ્થાપન દર વર્ષે થાય. ત્યારે એક વખત એવું થયું કે આ વાત આપણે નાનપણથી સાંભળતા હોઈએ છીએ પણ આપણને એને નોટિસ નથી કરતા કેટલી બધી વસ્તુ એવી હોય છે. અમારે ત્યાં ગણપતિનું સ્થાપન થાય એટલે એણે પ્રાર્થના પીરિયડ્સમાંથી મને ખબર નહોતી એટલે એણે કીધું આ રૂમમાં ના આવતી. એટલે મેં કીધું કેમ? તો આ તો મેં પહેલાં સાંભળેલું હતું. મારી દાદી મારી માં નાનો હતો ત્યારે અમરેલી રહેતો દાદા દાદી સાથે, ત્યારે મારી ફોઈ પીરિયડ્સમાં આવે ત્યારે દાદી એવું કહે કે ફોઈ પાસે ના જતો. હું પૂછું કેમ? તો કે કાગડો અડી ગયો છે. હવે મને એવું લાગે કાગડો અડી ગયો તો આને કેમ નહીં અડવાનું આપણે? પછી સમજાયું. તો આ મેં પછી શિવાનીને સમજાયું કે આ તો માસિક ધર્મ છે અને ધર્મ શબ્દ જ્યાં લાગે છે તો બધી જ વસ્તુ પવિત્ર છે, તો એવું નહીં કરવાનું. બસ એ દિવસથી એને પ્રાર્થના કોઈ દિવસ ટોકી નહીં. પ્રાર્થના પીરિયડ્સમાં હોય કે ભૂમિ પીરિયડ્સમાં હોય તો ભગવાનનો દીવો પણ કરી શકે કારણ કે પવિત્ર છે. અને સ્ત્રીઓ તો બહુ સુંદર ઈશ્વરે બનાવી છે કે દર મહિને પવિત્ર થાય છે. પુરુષ તો પવિત્ર જ નથી થતો કોઈ દિવસ. પછી એ પ્રયાગરાજ જઈને આવે તો પણ એવો ને એવો જ રહે છે. તો એની ધર્મ વિશેની સમજ. પછી 2015માં જ્યારે અનામત આંદોલન તો અમારા ઘરમાં એક સારી વાત એવી છે કે અમે સંવાદ કરીએ છીએ, એકબીજા સાથે વાત કરીએ છીએ, ભિન્ન મત હોય તો પણ. અમે પત્રકાર કોલોની રહેતા હતા અને હાર્દિક પટેલની રેલી નીકળી ત્યારે આકાશે અચાનક એવો સવાલ મને પૂછ્યો કે ક્યાં સુધી તમે અમને અનામત આપશો? કારણ કે હું પ્રો રિઝર્વેશનમાં છું, એને ખબર છે. એટલે મેં કેટલાક તર્ક આપ્યા મારા કે ભાઈ કેમ રિઝર્વેશનની જરૂર છે. મને ખબર નથી આકાશ આજે પણ મારી સાથે સંમત છે કે નહીં. પછી એણે એવું કીધું ના હવે કે એવું અસ્પૃશ્યતા જેવું કંઈ રહ્યું નથી. તો મેં કીધું સારું નથી રહ્યું તો હવે આપણા ઘરે જે ગણપતિ સ્થાપન થાય છે એ બ્રાહ્મણ કરે છે. જો આપણે એવું માનીએ છીએ કે એવું નથી રહ્યું તો હવે આપણા ઘરે ગણપતિ સ્થાપન આપણી સોસાયટીમાં જે સફાઈ કામદાર બેન આવે છે એના હાથે આપણે કરીશું. તો થયું અમારા ઘરે. તો જે બ્રાહ્મણ ગણેશ સ્થાપન કરે અને પછી એ ગણેશ સ્થાપન પછી બ્રાહ્મણને જેમ તિલક કરીને એને આપણે દક્ષિણા આપીને જમાડીએ એવી રીતના અમે એ પ્રયોગ એટલે અમારા ઘરમાં આ પ્રકારના સતત પ્રયોગ થતા રહે અને શિવાની એ પ્રયોગનો હિસ્સો બનતી રહી. પછી એ આવી ઘણી બધી ઘટનાઓ છે. પણ એક માણસ બદલાય કેવી રીતના? એક ઉંમરના ચોક્કસ મુકામ પર પહોંચ્યા પછી માણસનું બદલાવવું બહુ અઘરું હોય છે. એક એવી ખાનગી વાત જે મને હમણાં જ શિવાની ગયા પછી ખબર પડી. આકાશ અને ભૂમિનું પ્રેમ લગ્ન છે જે લાંબુ ચાલ્યું. આકાશના સસરા બેઠા છે એમના કારણે થોડું લાંબુ ચાલ્યું, નહીં તો વહેલું થઈ ગયું. ખેર પછી સરસ જ છે બધું હવે તો. પણ લગ્ન પહેલાં છોકરાઓ મારા જમાનામાં તો હવે નહોતું પણ હવે બેચલર પાર્ટી થાય છે. તો શિવાનીએ હમણાં મને કહ્યું એમ કે શિવાનીએ પણ કોઈ બેચલર પાર્ટી રાખી હતી ત્યારે એક રહસ્ય હજી મારા માટે રહસ્ય જ રહી ગયું કે શિવાનીએ એને એવું કીધું કે હું તને વાઇનની બોટલ આપું જ કોઈને કહેતી નહીં. હવે વાઇન લાવી કેવી રીતના એની એક તપાસ સોંપવી પડે. પણ એ મુક્તતા છે, એ બદલાવ છે કે ભાઈ હું ન માનું કંઈ નહીં, તમારી જિંદગી છે, તમારો એક મુકામ છે, તમે આ દિશામાં આગળ વધો. તો અહીંયા ઘણી બધી બહેનો છે. હું ખાસ એટલા માટે કહું છું કે મોકળાશ એ જિંદગીની મોકળાશ આપણે આપણા પરિવારને આપણા બાળકોને આપીએ, બદલાવ કરતા રહીએ. કાયમ હું એવું કહું છું કે સમાજ સુધરે કે ન સુધરે વાંધો નહીં, આપણે આસપાસના 2-5 લોકોમાં પરિવર્તન આવે તો બસ એ જિંદગી જીવવાની પરિવારને પણ મજા આવે અને બધું બહુ સરસ થાય છે. આજે વાત કરતાં થોડુંક હું મોકળો એટલા માટે થયો છું કે શિવાની છે એની મને ખબર છે અને જતી એનો ઈચ્છા નહોતી જવાની અને મેં એને એવું કહ્યું હતું કે તું જા, તારો સમય થયો છે, તું ભૂમિના કુખે પાછી દીકરી થઈને આવવાની છે એની મને ખબર છે અને શિવાની પાછી આવશે કારણ કે અમારા વગર રહી નહીં શકે, અમને ખબર છે. નમસ્કાર. પરિવર્તન સમય સાથે નવા મૂલ્યો
અત્યારે તો આપણે સમયના કાંટા જાણે અવળી દિશામાં ફરતા હોય એવી એક પરિસ્થિતિમાં જીવી રહ્યા છીએ, ત્યારે આવું કશુંક પ્રોગ્રેસિવના ટેગ વગર શિવાનીને કોઈએ એવું નહોતું કહ્યું શિવાની પ્રોગ્રેસિવ છે, પણ સાચી પ્રોગ્રેસિવનેસ એ કોઈ લેબલ નહીં હોવામાં, મોકળા હોવામાં, ઓપન હોવામાં છે. અને એ પ્રક્રિયાનું વલણ ગમે તેટલા નાના પાયે, ગમે તેટલું ધીમું પણ ચાલતું રહેવું જોઈએ. અને આ શિવા એવોર્ડ એ એવું એક નાનકડું વલોણું છે. એ વલોણાનો ચેપ, એ વલોણાની અસર, એ વલોણાના તરંગો, વમળો હજી થોડા વધારે ફેલાય. આપ સૌ થકી, અહીંયા જે નથી આવ્યા પણ જે આના વિશે જાણશે એમના થકી, એ સૌ થકી આ એક વલણ અને એના વમળો ફેલાય, પ્રસરે એવી એક આશા અને અપેક્ષા આપણે રાખીએ છીએ. ફરી એકવાર આજના સન્માનિતો અનિતાબેન, સવિતાબેન, ગોપી, ભાનુમતીબેન, તમને ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા. મુકુંદભાઈ અને મિત્તલ, ખૂબ આભાર. અને આ સાથે હવે કાર્યક્રમ પૂરો કરીએ છીએ. બહાર ભોજન વ્યવસ્થા છે, પ્લીઝ બધા ભોજન લઈને જ જજો. થેન્ક યુ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.